જે આપણા ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ. આપ પરમ પૂજ્ય 108 શ્રી ગોસ્વામી 108 યોગેશ કુમારજી મહોદયના લાલન છો. આપ શ્રી મુંબઈ કોખુમાં બિરાજો છો. આપનું સંસ્કૃત ભાષામાં અદ્ભુત પ્રભુતત્વ ધરાવો છો. આપ શ્રી જુદા જુદા શાસ્ત્રોનો અભ્યાસ નિયમિત કરતા રહો છો. આપ શ્રી મુંબઈ યુનિવર્સિટીમાં MBAની ડિગ્રી મેળવેલી છે. આપ આપના વચનો દ્વારા અનેક શિબિરો દ્વારા વૈષ્ણવનો ભાવનું પોષણ આપી રહ્યા છો. આપ વૈષ્ણવ સાચા માર્ગ પર દોરાવો છો. આપના વૈષ્ણવ વતી આપનું વચનામૃતનો ઉતાર કરશી. વલ્લભાધી સખી જય જય જય. આશીર્વાદ સ્મિતાબેન. હા જય જય. બધા વૈષ્ણવોને પણ ખૂબ આશીર્વાદ. મંગલાચરણ કરી આજનો ક્રમ આપણે શરૂ કરશું. ચિંતા સંતાન હંતારો યત્પાદાંબુજરેણવઃ સ્વીયાનાંતાન નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુ યદનુગ્રહતો જંતુઃ સર્વદુઃખાતિગો ભવેत् તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્मै શ્રીગુરુવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાયનમ લક્ષ્મી સહસ્રલીલાભિ સેવ્યમાनं કલાનિધિમ ચતુર્ભિશ્ચ 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 ત્રિભિस्तथा ષડ્ભિર્વિરાજતે યોऽસૌ પંચધારદૈ. નમો ભગવતી તસ્मै કૃષ્ણાયાદ્ભુતકર્મણે રૂપનામ વિભેદેન જગત ક્રીડતિ યો યતઃ પુષ્ટિમાર્ગ સર્વજ્ઞ કરુણારસપૂરિત શ્રેષ્ઠ ફલ પ્રદાતા ચ તસ્मै શ્રી ગુરુવે નમઃ. તો લાસ્ટ સેશનમાં જે છે આપણે નંદોત્સવનો જે અધ્યાય છે પંચમ અધ્યાય એનું આપણે દર્શન કર્યું હતું. અને મને એવું ધ્યાન છે કે મેં કીધું હતું કે પાંચમું છઠ્ઠું અધ્યાય તમે વાંચીને આવજો. તો છઠ્ઠું અધ્યાય પણ એમાં કેરીડ ફોરવર્ડ હતું, બરાબર ને? પૂતના વધનું જે અધ્યાય છે પૂતના ઉદ્ધારનું, એ અધ્યાય પણ એમાં કેરીડ હતું. તો છઠ્ઠો અધ્યાયનું દર્શન કરશું આપણે. સમય વધશે તો સપ્તમ અધ્યાયનું પણ દર્શન કરશું. તો એ ક્રમ છે. આપણે લગભગ 23 નામ ત્રિવિધ નામાવલીના 23 નામોનું દર્શન કર્યું હતું. નંદ મન મોદકાય નમઃ. એમાં જે ટીકામાં વિવૃત્તિ જે કહેવાય, કોમેન્ટ્રી, જેને ટીકા એટલે કોમેન્ટ્રી કહેવાય. આમાંય મને હમણાં 2-3 દિવસ પહેલા કોઈકે પ્રશ્ન પૂછ્યો કે ટીકા કેમ ટીકા કરે બધા. તો એ ટીકાનો અર્થ જે ગુજરાતીમાં નિંદાનું લે છે ને, એ અમુક જણ સમજે છે કે ટીકાનો અર્થ નિંદા નથી, એ કોમેન્ટ્રી કહેવાય. વિશેષ એના પર એક્સપ્લેનેશન જે આચાર્યોએ લખ્યું હોય એને ટીકા કહેવાય છે વ્રજભાષામાં. તો વિશેષ વિવેચન વિશેષ કર્યું હોય ને એને. તો આપણે 23 નામ સુધી જે છે એ વિવેચનનું દર્શન કર્યું હતું. એમાં આપણે સુબોધનીજીનું પણ થોડું ભાવ સ્પર્શ કરીને મૂળ જે સાર હતો એ લીધો. આગળનું 24મું નામ હવે આપણે પછી જોઈશું. પેલા કથા ચિંતન થોડું કરીએ, પછી આપણે નામ તરફ આગળ વધશું. છઠ્ઠા અધ્યાયમાં હવે ક્રમ લઈ રહ્યા છીએ. હવે અહીંયા પંચમ અધ્યાયના એન્ડમાં જે છે એ એક વાત વસુદેવજી એ નંદરાયજીને જયારે મળ્યા, જયારે મથુરા નંદરાયજી ગયા હતા, આપણે નંદ મન મોદકાય નમઃમાં આપણે નામે જોયું હતું કે બહાર બધાને એમ કહીને ગયા કે મારે તો કર ભરવાનું છે, ટેક્સ ભરવાનું છે, પણ અંદરથી તો એટલા આનંદિત હતા નંદરાયજી, એટલા આનંદિત હતા. અને એમને તો નવા નવા મનોરથ ઠાકુરજી માટે સૂજી રહ્યા હતા કે ઠાકુરજી માટે આ લઈ જાઓ, ઠાકુરજી માટે એ રમકડું લઈ જાઓ. પ્રમોદેન ક્રીડન, આનંદથી રમવા વાળા જે રમકડા છે, ક્રીડનકા,
રમવા વાળા જે રમકડા છે એ ઉત્તમ થી ઉત્તમ વસ્તુ જે છે આનયાર્થમ મથુરાગમનમ ઇતિ, ઉત્તમ થી ઉત્તમ જે રમકડા ઠાકોરજી માટે ફિરકની ઘૂઘરા ઇત્યાદિ લેવા માટે જઈ આવવું. હવે જયારે વસુદેવજીને મળ્યા નંદરાયજી તો બહુ આનંદિત થયા પરસ્પર મળીને, અને વસુદેવજીએ થોડી વાર તો બહુ બધી વાતો કરી, બધા સમાચાર પૂછ્યા, બધા કેમ છે ત્યાં, બલરામજી કેમ છે, કૃષ્ણ કેમ છે, રૂકમિણીજી કેમ છે, બધાના સકુશલ સમાચાર પૂછ્યા. પછી ઘણી વાત થઈ ગઈ પછી વસુદેવજી બોલ્યા, હવે તો આપે કર પણ ચૂકવી દીધું છે, રાજા કંસને કર પણ ચૂકવી દીધું, તો હવે આપણે બંને પણ મળી લીધા છે. કરૌવે વાર્ષિકો દત્તો રાજ્ય દ્રષ્ટવા વયમ ચ વહ નેહસ્થેયમ બહુતિથમ સંત્યુપાતશ્ચ ગોકુલે. હવે અહીં કહી રહ્યા છે કે હવે અહીંયા વધારે ના રોકાઓ, અહીં તમે મથુરા આવ્યા છો તો હવે છે ને ગોકુળમાં છે અલગ અલગ ઉત્પાત થવાના છે કે થઈ રહ્યા છે, તો આપ વહેલાથી વહેલા જે છે ફરી પાછા ગોકુલ પધારો, વધારે મથુરામાં નહીં રોકાઓ, એમ આજ્ઞા કરી. આ રીતે કહી તરત જ પોતાના છકડા પર બેલો પર બિરાજીને નંદરાયજી જે છે એ તરત ફરી પાછા ગોકુલ માટે પધારી રહ્યા છે, નીકળ્યા એ લોકો. હવે એ લોકો નીકળ્યા, હવે હજી સુધી તો રસ્તામાં છે, તો છઠ્ઠો અધ્યાય ત્યાંથી શરૂ થાય છે. હજી તો નંદરાયજી ત્યાં મથુરાથી નીકળ્યા છે અને રસ્તામાં છે, અને મનોમન વિચાર નંદરાયજી કરી રહ્યા છે કે વસુદેવજી એવી રીતે કેમ કીધું હશે કે ઉત્પાતો થવાના છે, અને નિશ્ચિત કંઈક તો આના પાછળ સંકેત અવશ્ય ઈશ્વરનો સંકેત હોવો જોઈએ. કેમ વસુદેવજી જે છે એ તો બહુ સત્ય પુરુષ છે અને સંત પુરુષ છે, અને એમની વાણી કોઈ દિવસ જે છે એ મિથ્યા નથી હોતી, એટલે કાંઈક ને કાંઈક નિશ્ચિત ઈશ્વરનો આમાં સંકેત હશે, અને ગોકુલમાં કાંઈક ઉત્પાત જરૂર થવાનું જ લાગે છે, એમ કરીને નંદરાયજી મનોમન વિચારી રહ્યા હતા. તો પણ પછી એમ કીધું કે જે પણ હોય હવે ભગવાન જ શરણ છે, અને એ જ અમારી બધાની રક્ષા કરશે, અમે બધા ભગવાનની શરણમાં છીએ અને એ જ આપણી રક્ષા કરશે, એમ કરીને નંદરાયજીએ વિચાર્યું અને પોતાને સાંત્વના આપ્યું કે ના કઈ ચિંતા કરવાની વાત નથી. એટલામાં આ જે પૂતના છે એ ભયંકર જે રાક્ષસી છે એ આવી. પૂતનાને શ્રી મહાપ્રભુજી અવિદ્યાનું સ્વરૂપ ગણ્યું છે, અવિદ્યાનું સ્વરૂપ ગણ્યું છે. એટલે અવિદ્યા શું કરે? આર્ટિફિશિયલ એમાં અજ્ઞાન પેદા થાય, આર્ટિફિશિયલ. જેમ પૂતનાએ શું કર્યું, એકદમ નગરમાં આવી, નગરમાં એકદમ સુંદર યુવતીનું સ્વરૂપ ધરીને આવી, એવા સરસ વાળ, એવા સરસ વસ્ત્ર પહેરીને, સુંદર એવું યુવતીનું રૂપ ધરીને આવી, સરસ માલાઓ પહેરી, સરસ કાનમાં સરસ કુંડલો પહેર્યા, તો એ રીતે એ બહુ સુંદર તૈયાર થઈને, એવી કોઈ બહુ સદગ્રહસ્થ ઘરની કોઈ સ્ત્રી ન હોય એવી રીતે તૈયાર થઈને એ પૂતના આવી. તો બધા જોતા જ જે છે એ અંજાઈ ગયા, બધા જોતા જ બધા મોહિત થઈ ગયા કે ના ના, આ તો બહુ કોઈ તેજસ્વી સ્ત્રી છે, બહુ ક્યાંકથી આવી છે. અહીંયા તો ગોપિકા તો એમ કહી રહ્યા છે, ગોપ્ય શ્રિયમ દ્રષ્ટુમ અવાગતમ પતિમ. ગોપિકાઓને એવું લાગ્યું આ તો સાક્ષાત કોઈ જાણે લક્ષ્મીજી ના આવ્યા પોતાના પતિના દર્શન કરવા માટે, એવું સ્વરૂપ ધારણ કર્યું, તેજસ્વી સ્વરૂપ એવું ધારણ કર્યું. આખા ગામમાં એ પૂતના ફરતી 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 બધા જે નવજાત બચ્ચાઓ, શિશુઓ જે હતા, જે નવા જન્મેલા બધા બચ્ચાઓ હતા, બધાને એ પોતામાં સમાતી ગઈ, બધાને પોતાનામાં સમાતી ગઈ, બધાના પ્રાણ પીતી ગઈ એ પૂતના. બધાને એમ વિચારતી કે જો આ કૃષ્ણ હશે, આ કૃષ્ણ હશે, આ જ કૃષ્ણ નહીં હોય, એમ કરીને કૃષ્ણનું સ્મરણ કરતા કરતા એ બધાને જેટલા એના રસ્તામાં મળ્યા, નવા નવા જે જન્મેલા બચ્ચાઓ, શિશુઓ, એ બધાને એ મારતી ગઈ. હવે એમ કરીને હવે એ નંદરાયજીના ત્યાં આવી, અને ત્યાં ગોકુલમાં આવી સુંદર યુવતીનું સ્વરૂપ ધારણ કરીને, વાળોમાં બેલના ફૂલ ગૂંથેલા છે, સુંદર વસ્ત્ર પહેરેલા છે, કર્ણફૂલ સરસ ધારણ કરેલા છે, એ બધું વર્ણન અહીંયા છે. મુખની શોભા પણ બહુ સરસ છે, અને કટાક્ષપૂર્ણ ચિતવનથી એ બ્રજવાસીઓનું ચિત્ત એમણે હરી લીધું. તો આ બધો સ્વરૂપ છે, અને બ્રજ યુવતીઓ તો બહુ આકર્ષિત, મોહિત થઈ ગઈ, અને ત્યાંથી
એ નંદાલયમાં આવી. એ પૂતના નંદ ભવનમાં એ પૂતના આવી છે. તો નંદ ભવનમાં પૂતના આવી અને પછી ઠાકોરજીને એને શૈયા પર પોળતા જોયા. ઠાકોરજીને શૈયા પર પોળતા જોયા અને એ પૂતના ઠાકોરજીના નિકટ ગઈ. પૂતના જયારે ઠાકોરજીના નિકટ ગઈ ત્યારે પોતાનું જે તેજ છે ઠાકોરજી જેના પાસે જવા ઈચ્છે એ જ પ્રભુને સ્પર્શ કરી શકે, એ જ પ્રભુ પાસે જઈ શકે. જેને ઠાકોરજી ઈચ્છી રહ્યા છે, બધા નહીં જઈ શકે. ઠાકોરજીને એવું પ્રચંડ તેજ છે, ઠાકોરજીના નિકટ કોઈ આવા અસદ ભાવ જાય તો એ તો પહેલા જ ભસ્મ થઈ જાય. પર પ્રભુને એવી લીલા કરવી છે. બધા વ્રજભક્તોની જે અવિદ્યા છે, અવિદ્યા શું હોય? પોતાના સ્વરૂપનું જ્ઞાન ન હોવું કે કંઈક અન્યથા જ્ઞાન હોવું. મારું શું સ્વરૂપ છે, ઈશ્વરનું શું સ્વરૂપ છે, અને પરસ્પર ઈશ્વરનું અને અંશનું જે જીવ છે એનું પરસ્પર શું સંબંધ છે ઇત્યાદિ કંઈ પણ જ્ઞાન ન હોવું, પોતાના સ્વરૂપને કંઈક બીજું માનવું, એ પ્રકારનું જે અજ્ઞાન છે એ અવિદ્યા છે. જે પૂતના અવિદ્યાનું મૂર્તિમાન સ્વરૂપ છે. જે ઓલરેડી જે છે એ છુપાવીને પોતાનું જે સ્વરૂપ દુષ્ટ રાક્ષસીનું જે સ્વરૂપ છે એ સ્વરૂપને છુપાવીને એ પૂતના રાક્ષસીનું સ્વરૂપ છુપાવીને અને સદગ્રહસ્થ સારી તેજસ્વી સ્ત્રીનું રૂપ ધારણ કરી નાખી. તો અવિદ્યા એવું જ હોય. જીવને લાગે કે ના, હું જે કરું છું એ જ બરાબર કરું છું, બાકી બરાબર નથી થઈ રહ્યું. એ અવિદ્યા એવી જ હોય. પોતાનું જ્ઞાન નહીં, ઠાકોરજીના સ્વરૂપનું જ્ઞાન નહીં, એ પ્રકારનું અજ્ઞાન. તો એ રીતે હવે ઠાકોરજીને પૂતનાએ ગોદમાં ઉપાડ્યા, ગોદીમાં લઈ લીધા ઠાકોરજીને. અને આ વાત જે છે ત્યાં ઉભા ઉભા એ સુંદર સરસ આવો વ્યવહાર પૂતના કરી રહી છે. તો રોહિણીજી પણ ત્યાં ઉભા છે અને યશોદાજી પણ ત્યાં ઉભા છે. બંને એને ગોદીમાં ઉપાડવા દીધી. ઠાકોરજી એ ગોદીમાં આવી ગયા પૂતનાના જ્યારે, તો બંને જોઈ રહ્યા છે, યશોદાજી અને રૂકમિણી. તો રોહિણીજી બંને જોઈ રહ્યા છે. રોહિણીજી એ જોયું તો એ પણ કઈ ના બોલ્યા. હા, ભલે ભલે ઠાકોરજીને ભલે રમાડતી ને, સારી ઘરની છે. યશોદાજી પણ કઈ ના બોલ્યા. એમ યશોદાજી તરત જ આવી જાય, કોઈ હાથ લગાવે ઠાકોરજી કાનુડા પાસે જાય ને તરત જ દોડીને આવી જાય, તરત દોડીને. હવે કઈ ના બોલ્યા. તો એ એટલો પ્રભાવ હોય, એ પૂતનાની અવિદ્યાનો એટલો બધો પ્રભાવ છે. હવે ઠાકોરજીને જેવી રીતે ગોદમાં પૂતનાએ પધરાવ્યા તો ઠાકોરજીએ તરત નેત્ર બંધ કરી દીધા. એમ ભાગવતમાં કહી રહ્યા છે. નિમિલિતે ક્ષણ, આ શબ્દ પ્રયોગ છે. નિમિલિતે ક્ષણ છે કે પ્રભુએ તરત જ છે ને પોતાના નેત્ર બંધ કરી લીધા. તો ઘણા બધા એમાં ભાવો નેત્ર બંધ કરવા પાછળ કર્યા. શું ભાવ કર્યો? કે ઠાકોરજી એ વિચાર્યું કે આ તો અવિદ્યા છે અને પ્રભુ જે છે એ તો સાક્ષાત જ્ઞાન સ્વરૂપ છે. તો પ્રભુની દ્રષ્ટિ અગર એ પૂતના પર પડશે તો એ અજ્ઞાન જે છે, અવિદ્યા છે, એ તો નષ્ટ થઈ જશે. તો એ અવિદ્યા અગર નષ્ટ થઈ ગઈ તો આ પૂતનાનું જે સાચું રૂપ છે એ બહાર પ્રગટ થઈ જશે. તો યશોદાજીને, ગોપિકાઓને બહુ દુઃખ થશે. ત્યાં જ પૂતનાનો આવો પ્રચંડ વિકરાળ રૂપ આવી ગયું તો બહુ દુઃખ થશે. એટલે ઠાકોરજીએ આંખ બંધ કરી લીધી કે ઠાકોરજીની દ્રષ્ટિ ના પડે પૂતના પર. એટલે પૂતના રમાડતા રમાડતા બહાર ધીમે ધીમે આંગણમાં જયારે લઈ જાય ત્યારે પછી આગળ વાત પછી એમ. એટલે એ વાત અહીં કરી. બીજો ભાવ એ કર્યો, પૂતના જે છે એ બાલઘાતીની છે. આટલા બધા જે નવજાત શિશુઓ, જે બાળકો, જે બચ્ચાઓ છે, બધાનું વધ એ પૂતનાએ કર્યો. તો એના કારણે આવો જઘન્ય અપરાધી છે, આવો ખરાબ કૃત્ય એ પૂતનાએ કર્યો છે. તો ઠાકોરજી વિચાર્યું કે આવા માણસનું તો મોઢું જ જોવાય જ નહીં. કે આવા એવો અપરાધી, આવો હિંસક વ્યક્તિ હોય એનું તો મોઢું જ ન જોવાય. તો ઠાકોરજીએ આંખો બંધ કરી દીધી. એમ અહીંયા અલગ અલગ ભાવમાં આજ્ઞા કરી રહ્યા છે. બીજી બહુ એક સરસ એક વાત કરી કે હવે જયારે પૂતનાએ ગોદીમાં ઠાકોરજી લઈ લીધા અને હવે સ્તનપાન કરાવવાની છે અને ઠાકોરજીને દુગ્ધ પીવડાવવાના બહાને એ પૂતના આવી છે. તો ઠાકોરજી વિચાર્યું, અરે રામ રામ, એક તો કાર્ય માનું કરી રહી છે. ઠાકોરજી તો સર્વજ્ઞ છે,
કે કાર્ય તો માનું કરી રહી છે પણ ઇન્ટેન્શન આનું બહુ ખોટું છે. હવે આવી બાઈના હાથનું કે એના સ્તનનું પાન કરવું એ બહુ ઠાકોરજીને ગમ્યું નહીં, એટલે જરા આંખ બંધ કરી લીધી. તો પણ શું કરીએ, જબરદસ્તી પીવું તો પડશે, ભલે ગંદુ સ્વાદ વાળું કાઢો ન હોય એમ કરીને મારે ભલે પી લેવું પણ પીવું તો પડશે, આના પ્રાણ તો હરવા છે ને. આંખ બંધ ઠાકોરજી કરી. એ પણ એટલે આપણે એમ કહીએ ને કે અરે આપણને જે વસ્તુ ન ગમતી હોય એ કરવી પડે તો જરાક મોઢું કેવી રીતે બગડી જાય, આંખ કેવી રીતે બંધ થઈ જાય, એમ ઠાકોરજી આંખ બંધ કરી લીધી. એમ અહીં અલગ ભાવ એ પણ બતાવી રહ્યા છે. બીજું સરસ કે માં જે છે એ કેટલા પ્રેમથી, અને એનો કેવો શુદ્ધ પ્રેમ હોય છે એના જે પુત્ર હોય છે એના માટે, કે પુત્રી હોય છે એના માટે. અને આ કાર્ય માનું કરવા આવી છે, માનું નામ ખરાબ આ કરી રહી છે આ સ્ત્રી. એમ પ્રભુએ એ પણ વિચારી અને પ્રભુ બહુ ડિસઅપોઇન્ટ થયા અને ઠાકોરજીએ નેત્ર બંધ કરી દીધા. અલગ અલગ ઘણા બધા જે છે એ ભાવો અહીંયા બતાવી રહ્યા છે. મૂળમાં તો અહીંયા અવિદ્યા છે, અવિદ્યા દૂર થઈ જાત ઠાકોરજીના દ્રષ્ટિ પડવા માત્રથી. એટલે ઠાકોરજીનો દર્શનનો આગ્રહ છે ને એ જીવ હંમેશા રાખવો જ જોઈએ. જીવે હંમેશા રાખવું. કેમ? ઠાકોરજીના દર્શન કરવાથી ઠાકોરજીનું એ જ્ઞાન સ્વરૂપ પ્રભુનું જયારે આપણે દર્શન કરીએ એનાથી શું થાય, એનાથી આપણા હૃદયમાં જ્ઞાન પ્રગટ થાય, ઠાકોરજીના મહાત્મ્ય જ્ઞાન પ્રગટ થાય, આપણા સ્વરૂપનું જ્ઞાન થાય કે જીવનું શું સ્વરૂપ છે, એ બધું જ્ઞાન જે છે એ પ્રગટ થાય. તમને એ 24 વચનામૃતમાં પણ અલગ અલગ સ્થાને એનો ઉલ્લેખ પ્રાપ્ત થશે કે કેમ દર્શન કરવાનો આગ્રહ રાખવો જોઈએ. દર્શન કરવાથી ભગવત જ્ઞાન હૃદયમાં પ્રગટ થાય ને અજ્ઞાન દૂર થાય, અવિદ્યા દૂર થાય. તો એ દર્શનનું એ મહાત્મ્ય છે. તો ઠાકોરજીએ નેત્ર બંધ કરી લીધા એ વર્ણન છે. તો એવી સૌંદર્ય પ્રભા અને જોઈને કોઈએ રોકટોક જ ન કરી પૂતનાને. તો ઠાકોરજીને ગોદીમાં લઈને તો એ તો ત્યાં જ એમના જે કક્ષમાં ફરવા લાગી. તો ઠાકોરજીએ સ્તનપાન કર્યું અને જાણે સ્તનપાન કરતા કરતા જાણે ભગવાને એના પ્રાણ જ ખેંચવાના શરૂ ન કર્યા હોય એ રીતે પ્રભુએ એના પ્રાણ ચૂસવાના શરૂ કર્યા. એમ અહીં આજ્ઞા સુખદેવજી બોલી રહ્યા છે. બહુ સુંદર વાત સુખદેવજી બતાવી રહ્યા છે. અને એ સમયે અહીંયા યશોદાજી અને રોહિણીજી ત્યાં ઉભા છે, એમને આ નથી ખ્યાલ આવી રહ્યો. તો એને પીડા થવા લાગી પૂતનાને. તો એ ધીમે ધીમે છે ને એ ઘરના બહાર આંગણમાં આવવા માંડી. અને આંગણમાં જયારે આવવા માંડી તો હવે આંગણમાં જઈને એ ચિલ્લાવા લાગી, અરે મને છોડી દે, મને છોડી દે, એ રીતે ચિલ્લાવા લાગી કે હવે બસ કર એમ ચિલ્લાવા લાગી. એમ કરીને પ્રભુએ તો જાણે એના પ્રાણ જ પી લીધા. એ અહીં વર્ણન કરી રહ્યા છે. નેત્ર એના ઉલટા થઈ ગયા. અને એનું જે ઠાકોરજી હવે તો નેત્ર ખોલ્યા છે ને, તો હવે જે એની અવિદ્યા રૂપ એને જે કૃત્રિમ સ્વરૂપ, આર્ટિફિશિયલ સ્વરૂપ જે ધારણ કર્યું હતું એ સ્વરૂપ તો હવે પ્રભુની નેત્ર સામે ટક્યું નહીં. તો એ સ્વરૂપ વયું ગયું અને વિશાલ એકદમ પહાડની જેમ જે એનું સ્વરૂપ હતું, મોટા મોટા દાંત વાળું, જે રાક્ષસીનું જેવું સ્વરૂપ હતું, વિખાયેલા વાળ છે, દાંત બાર છે, ને એ પ્રકારે મોટું રાક્ષસીનું જે સ્વરૂપ હતું એવું સ્વરૂપ પ્રગટ થયું અને જોરથી જમીન પર પડી. ધ્રામ કરીને જમીન પર જયારે પૂતના પડી તો ભૂકંપ આવી ગયો હોય ને એવું લાગ્યું બધાને. કેમ કે આટલું મોટું વિશાલકાય શરીર જયારે આટલો જોરથી પડે તો એ બધું હલી ગયું હોય, આખી દુનિયાને હલી ગઈ હોય એ પ્રમાણે હવે રાક્ષસી રૂપ પ્રગટ થઈ ગઈ અને બધા ડરી ગયા. અને આજુબાજુના જે વ્રજમાં જે વનો અને વૃક્ષો હતા એ બધા કૂચલાઈ ગયા એના નીચે. એટલું મોટું એનું શરીર થઈ ગયું. એમ અહીં કહી રહ્યા છે. આ જોઈને બધા ડરી ગયા, અવાજ સાંભળીને બધા ડરી ગયા. અંદર નંદ ભવનથી બધા બહાર આંગણમાં દોડીને આવ્યા. અને ત્યાર સુધી તો પૂતનાનો અંત ભગવાને કરી દીધો છે. તો એ નામ જે આગળ છે પૂતના અંતકાય નમઃ, એ 24મો નામ જે છે આપણે દર્શન કરવાનો છે. તો ત્યાર સુધી ઠાકોરજીએ તો પૂતનાનો અંત કરી દીધું હતું. અને ઠાકોરજી ને ગોતતા ગોતતા જયારે ચિંતિત બધા બહાર આવ્યા ને, તો જયારે બહાર આવ્યા એ લોકો તો જોયું તો ઠાકોરજી તો પૂતના પર રમી રહ્યા છે. ઠાકોરજી તો પૂતના ઉપર રમી રહ્યા છે. ઠાકોરજીને કોઈ ભય જ નથી લાગતો. ઠાકોરજી આનંદથી, પ્રેમથી બસ પૂતના જોડે, પૂતના ઉપર રમી રહ્યા છે. નાનું શિશુ બાળક હોય એ કેવી રીતે રમતો હોય, તો એ જ રીતે ઠાકોરજી પણ રમી રહ્યા છે. બધી ગોપિકાઓ ત્યાં દોડતી દોડતી પહોંચી બધી, અને ઠાકોરજીને ત્યાં પોતાની ગોદમાં ઉઠાવી લીધા છે. ચિંતિત થઈને, ગભરાઈને બધા પહોંચ્યા. અને પછી
યશોદાજી, રોહિણીજી, બધા ગોપીજનોએ શું કર્યું કે ઠાકોરજીની સર્વ પ્રકારે રક્ષા થાય એવી રીતે કૃષ્ણને ગૌમૂત્રથી સ્નાન કરાવ્યું, ગૌરજ પ્રભુના ઉપર લગાડી છે, અલગ અલગ મંત્રોથી ઠાકોરજીની પૂજન કર્યું છે કે બધા પ્રકારે આ જે અમારો શિશુ છે અમારા માટે સર્વસ્વ છે અને અતિ પ્રિય છે, આની રક્ષા તો હંમેશા થવી જ જોઈએ એમ કરીને બધા અલગ અલગ વિષ્ણુથી પ્રાર્થના કરી કે દરેક અંગ પ્રત્યંગની રક્ષા ભગવાન હરિ અમારા આ બાળકની કરજો એમ કરીને વિનંતી કરી. અને અલગ અલગ અહીંયા વર્ણન કર્યું છે કે ભગવાન વિષ્ણુના જ બધા અવતારોનું સ્મરણ કરી અને અલગ અલગ અંગોનું નામ લઈને વિનંતી કરી કે આપ આની રક્ષા કરજો, હસ્તની રક્ષા આપ કરજો, ચરણ કમલની રક્ષા આપ કરજો, મુખની, માથાની, મસ્તકની રક્ષા આપ કરજો એમ કરીને સમગ્ર ઠાકોરજીનું જે શ્રી વિગ્રહ છે એનું સ્મરણ કરીને ને બધા અમારા કાનુડાની રક્ષા થાય, કોઈ અમને તકલીફ ના આવે એ અહીં વિનંતી કરી બધાએ. હવે એ બધી વિનંતી કરી અને એટલામાં છે ને હવે શ્રી કૃષ્ણની રક્ષા કરવાની વિનંતી કરી. એમના સાથ નંદ બાબા હવે છે ને હવે રસ્તામાં હતા નંદરાયજી, અને આટલો બધો અહીંયા થઈ ગયો કાર્યક્રમ ઓલરેડી, તો એ રસ્તામાં નંદરાયજી છે હવે ગોકુલ આવ્યા અને પૂતનાનું આવું ભયંકર શરીર ત્યાં રસ્તામાં પડેલું જોયું એમણે આંગણમાં, અને આટલું મોટું શરીર, કેટલા યોજન મોટું શરીર છે પૂતનાનું, એ જોયું તો બહુ આશ્ચર્યચકિત થઈ ગયા અને એ કહેવા લાગ્યા કે તો આ તો બહુ આશ્ચર્યની વાત છે કે વસુદેવજીને તો હમણાં જ મને થોડા સમય જયારે હું મથુરાથી નીકળ્યો હતો ત્યારે આ વાત કીધી હતી કે હવે ગોકુલમાં ઉત્પાતો થવાના છે, તો આ વહેલા પધારો. તો માનો જાણે ભગવાને જ ના આજ્ઞા કરી હોય એમના હૃદયમાં બિરાજીને કે જો આ તો કેવી સાચી વાત છે. પણ બહુ સરસ, ઠાકોરજીને કાંઈ તકલીફ ન પડી, ભગવાન મારા કાનુડાને કાંઈ તકલીફ ન પડી એ માનીને નંદરાયજી પ્રસન્ન થયા અને એનો પૂતનાનો પછી બધા વ્રજવાસીઓએ મળીને સંસ્કાર કર્યો અને એક સાથે તો સંસ્કાર થાય નહીં, તો અલગ અલગ એના શરીરના અંગોનું ભંગ કરીને સંસ્કાર કરવું પડ્યું. તો એ સંસ્કાર કર્યું અને સંસ્કાર કર્યું તો શરીર જે એનું બળ્યું એમાંથી જે ધુવાડો નીકળ્યો એમાંથી અલગ સુગંધ જ આવી બધાને. નહીં તો શરીર બળે સુગંધ ના આવે, પણ આમાં સુગંધ આવી. તો અહીંયા વર્ણન કરે ભગવાને જેનો સ્પર્શ કર્યો, ભગવાને જેનું દુગ્ધપાન કર્યું, તો એના તો બધા જે પાપો છે ને તત્કાલ નષ્ટ થઈ જાય. એક વાત તમે વૈષ્ણવો જાણજો કે જેનો પણ ઠાકુરજી સ્પર્શ કરે ને, જેનો પણ, એનો ઉદ્ધાર નિશ્ચિત છે. જેનો ઉદ્ધાર પ્રભુએ ન કરવું હોય ને એનું ઠાકોરજી સ્પર્શ જ નહીં કરે. જો દુર્યોધન વગેરેનું ક્યાં ઠાકોરજીએ સ્પર્શ કર્યું? ઠાકોરજી અડ્યા જ નહીં એને. બીજાથી થ્રુ ઠાકોરજી એનો વધ કરાવે, પોતે એનો સ્પર્શ ન કરે. પણ જેનો ઉદ્ધાર પ્રભુએ કરવો છે એને તો પોતે સ્પર્શ કરીને એનો વધ કરે. તો આ વાત છે. તમે જયારે બધી ઠાકોરજીની અલગ અલગ લીલાઓ તમે વાંચતા હો તો આ વાત ધ્યાન આપજો કે જો કયા કયા અસુરો વગેરે જે છે, જે આતતાઈઓ છે, એને પ્રભુએ સ્પર્શ કરીને માર્યા છે અને કયા કયા જે છે એમને ઠાકોરજીએ સ્પર્શ કરીને નથી માર્યા, કોઈકના થ્રુ મરાવ્યા છે. તો એ રીતે અહીં એ જોયું. બીજી વાત અહીં બહુ સરસ કરી, પૂતનાને તો પરમ ગતિ મળી, તો પૂતનાએ તો કેવા ભાવથી મારવાના ઈચ્છાથી જે છે એ આવી હતી ઠાકોરજી એને મારવા માટે આવેલી પૂતના, અને એ એવા ખરાબ ભાવથી ઠાકોરજીને દૂધ પીવડાવવા આવી હતી. તો અહીંયા એક બહુ સરસ વાત 35માં અને 36માં શ્લોકમાં આજ્ઞા કરે છે. શું આજ્ઞા કરે છે? કે જે પરબ્રહ્મ ભગવાન શ્રી કૃષ્ણને શ્રદ્ધાથી, ભક્તિથી, માતાની સમાન પ્રેમથી નિત્ય રોજ જે દૂધ ભોગ ધરી રહ્યા છે વાત્સલ્ય ભાવથી, તો જે મારવા માટે ઠાકોરજીને આવી એનો પણ જયારે ઠાકોરજી ઉદ્ધાર કરી દીધો, તો જે ભક્તો પ્રેમથી નિત્ય ઠાકોરજીને દૂધ ઇત્યાદિ સામગ્રી ભોગ થઈ રહ્યા છે, તો એમની તો વાત જ ક્યાં કરવી. એ પ્રિયથી પ્રિય વસ્તુ જે પ્રભુને સમર્પિત કરી રહ્યા છે જે જીવો, જે ભક્તો, એમનું તો કેવું જ શું,
એમ કહી રહ્યા છે. એમનો તો ઉદ્ધાર થશે અને પ્રભુની કૃપા નિશ્ચિત પ્રાપ્ત છે જ એમને, તો એમાં તો કેવું જ શું. એ સુંદર 34 અને 35 શ્લોકમાં આજ્ઞા કરી. તો જે ગાયો છે, જે ગોપિકાઓ, જે યશોદાજી ઇત્યાદિ છે, જે ગોપીજનો છે, જે પ્રેમથી વાત્સલ્ય ભાવ, જેમાં હંમેશા ઠાકોરજીને દર્શન કરીને, નાનકડા કાનુડાને દર્શન કરીને વાત્સલ્ય ભાવ તરત જ બહાર સ્ફુરિત થઈ આવતો હતો. તો એવા બધા ગોપિકાઓ, ગોપીજનો, ગાયો, યશોદાજી ઇત્યાદિ માતાઓ, તો એમનું તો ભાગ્યનું કહેવું શું. કીર્તન પણ છે ને, ભાગ્ય કી કહી ન જાય યશોદા તેરે, તો એમાં પણ એ પ્રકારનું જ વર્ણન છે. તો આ નામ હવે આપણે દર્શન કરીએ. પૂતના અંતકાય નમઃ. અહીં કહી રહ્યા છે, અવિદ્યા રૂપ પૂતનાનું નાશ કરવા વાળા પ્રભુને પ્રણામ. પૂતના અંતકાય નમઃ. 24મું નામ. અયમ ભાવ ભગવાન ભક્તાનામ આનંદ દાનાર્થમ નિરોધાર્થમ ચ પ્રકટ ઇતિ અભયમ અપી પંચ પર્વા અવિદ્યા નિવૃત્તિ વિના ન સંભવતી. પ્રથમ અવિદ્યા રૂપા પૂતના એવ મારિતા. હવે કહી રહ્યા છે, ઠાકોરજીએ કેમ પ્રગટ થયા છે. ગોકુળમાં ઠાકોરજી કેમ પ્રગટ થયા કે ભક્તાનામ આનંદ દાનાર્થમ. ઠાકોરજી પ્રગટ થયા છે ભક્તોને આનંદ આપવા માટે. અને આનંદ કેવી રીતે કે પોતાનામાં નિરોધ, ભક્તોનું ચિત્ત નિરુદ્ધ કરાવવા. નિરોધાર્થમ ચ પ્રગટ. કે બધા ભક્તોનું જે ચિત્ત છે પોતામાં લાગી જાય, જોડાઈ જાય, એટલે પ્રભુ પ્રગટ થયા છે. તો હવે એ કરવું છે ઠાકોરજીને, તો જ્યારે અવિદ્યા બધાને લાગેલી હશે તો કેવી રીતે થશે. એટલે ઠાકોરજીએ અવિદ્યા હતી એ ભક્તોની દૂર કરી. પૂતના રૂપે અવિદ્યાને મારીને, કે જે રીતે આવી હતી એમ કરીને દૂર કરી. અને આગળ અલગ અલગ પ્રકારે ઠાકોરજી નિરોધ સિદ્ધ કરાવશે. જેમ કે પૂતના પછી શકટ ભંજન લીલા આવશે, ભક્ત પછી એના પછી તૃણાવર્ત આવશે. એમ કરીને ઠાકોરજી હવે નિરોધ સિદ્ધ કરાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. જો બે પ્રકારે આપણા ત્યાં બતાવવામાં આવ્યું છે. રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યોયત. બરાબર. તો અવતાર કાળમાં છે ને કેવી રીતે કરે ઠાકોરજી, પોતે પ્રગટ થઈ અને જીવોને શીખડાવે કે જો આમ કરવું કે આમ ન કરવું, અને પોતાની લીલા દ્વારા એ જ્ઞાન સિદ્ધ કરી આપે. પ્રભુ પોતાની લીલા દ્વારા જ રમત રમતમાં અલગ અલગ જે જ્ઞાન સિદ્ધ કરવાનું છે, કે અવિદ્યા દૂર કરવી છે, કે નિરોધ પણ 3 પ્રકારનું ધીરે ધીરે સિદ્ધ કરવું છે. વાચાથી, કાયાથી, મનથી, અલગ અલગ પ્રકારથી. મન, વાણી, કાયાથી નિરોધ હમણાં સિદ્ધ કરાવવું છે, હજી સિદ્ધ થયું નથી, તો એ સિદ્ધ કરાવવું છે. તો કેવી રીતે થશે, તો ઠાકોરજી પોતાની લીલાના દ્વારા જ એ કરે. અવતાર કાળમાં પોતાની લીલા દ્વારા જ એ બધા ભક્તોનું નિરોધ સિદ્ધ કરાવી દીધું, અવિદ્યા દૂર કરી દીધી. હવે આ તો અવતાર કાળમાં હતું. અનવતાર કાળમાં જયારે ઠાકોરજી પ્રગટ નથી બિરાજી રહ્યા, ત્યારે કેવી રીતે, તો કે શ્રી વલ્લભ પ્રગટ થયા, શ્રી મહાપ્રભુજી પ્રગટ થયા, શ્રી ગુસાઈજી પ્રગટ થયા, એ વલ્લભ કુલ પ્રગટ થયું. ભુવિ ભક્તિ પ્રચાર, ભૂમિ પર ભક્તિનું પ્રચાર કરવા માટે પ્રગટ થયા. અને એ જ જે ઠાકોરજી પ્રગટ થઈને પ્રત્યક્ષ જે બધા ભક્તોને લીલા કરીને શીખડાવ્યું હતું, હવે એ જ ગ્રંથો દ્વારા, ગુણગાન દ્વારા, કથા દ્વારા, સેવા દ્વારા, એ જ ઉપદેશ અને એ જ નિરોધ ફલ હવે પણ ભક્તોને પ્રાપ્ત થાય એના માટે પ્રયત્નશીલ છે બધા આચાર્યો. એમની કૃપાથી એ ફલ ફરી પાછું મળી શકે છે. એવું નથી કે ત્યાં સુધી સીમિત હતું, હવે નહીં મળી શકે, એવું નથી. એ આખી પ્રક્રિયા એવી સુંદર આપશ્રીએ આપણા આચાર્યોએ બનાવી છે અને સિદ્ધ કરી આપી છે કે ભક્તોએ પ્રત્યક્ષ અનુભવ કર્યું છે અને બધાને નિરોધ સિદ્ધ થયું જ છે. મન બધાનું પ્રભુમાં અટક્યું જ છે. એ તો પ્રત્યક્ષ આપણે જોઈએ છે. શ્રીજીની લીલા, શ્રીજીના ભક્તોની લીલા, 254 વૈષ્ણવોની બધાની વાર્તાઓ, ચરિત્ર, ઇતિહાસ પ્રાપ્ત છે. એવું સુંદર ચરિત્ર આપણને પ્રત્યક્ષ સામે જ છે આપણા. તો એ આપણને ખબર છે. અત્યાર સુધી વૈષ્ણવોને અનુભવ પ્રભુનું થઈ જ રહ્યું છે. તો
એ શ્રી મહાપ્રભુ શ્રી ગુસાઈજીની કૃપા છે કે એ અનુભવ બધાને પ્રાપ્ત છે. તો હવે અવિદ્યા નિવૃત્તિ વિના ન સંભવતી, નિરોધ સિદ્ધિ અવિદ્યા નહીં થઈ શકે, અવિદ્યા નિવૃત્ત નહીં થાય. તો નિરોધ પણ કેવી રીતે અલગ અલગ પ્રકારે સિદ્ધ કરવો છે? હવે જો વાચિક નિરોધ સિદ્ધ કરવું છે, એના પછી જે છે કાયિક નિરોધ સિદ્ધ કરશે પ્રભુ, એના પછી માનસિક નિરોધ સિદ્ધ કરશે. તો ત્રણો જયારે સિદ્ધ થશે ત્યારે ઉપરનું ઠાકોરજીનું એ લોકોનું ચિત્ત ભક્તોનું જે છે એ પ્રભુમાં જોડાશે. હજી જોડાયું નથી, હજી પ્રેમ બહુ છે. કેમ? કેમ કે ઠાકોરજી પોતે જ આનંદ સ્વરૂપ છે. એ આપણે ગયા અધ્યાયમાં જોયું. આનંદ સ્વરૂપ હોવાના કારણે પ્રભુનું સહજ આકર્ષણ છે. બધા ખેંચાઈને પ્રભુ પાસે પહોંચી જ જાય એ નિમિત્તે. પણ હજી એ પ્રપંચ વિસ્મૃતિ, જે લૌકિક વિસ્મૃતિ થવી જોઈએ, એ હજી થઈ નથી. અને ભગવદ આસક્તિ એટલી બધી ગાઢ દ્રઢ નથી થઈ. હવે પ્રભુ પોતાની લીલા દ્વારા એ સિદ્ધ કરાવશે, એમ અહીંયા વર્ણન કરે છે. અવિદ્યા પૂતના નષ્ટ અત પરમ નિરોધ સુગમ. જેમ હવે અવિદ્યા નષ્ટ થશે પૂતનાને મારવા પછી ભક્તોની, તો નિરોધ સુગમ થઈ જશે, એમ વર્ણન કરી રહ્યા છે. એતદ્વદેન વ્રજ સંબંધી બાલાનામ અપી રક્ષા કૃતા. એમ કહી રહ્યા છે કે આ પૂતનાનું વધ કર્યું, તો પૂતનાએ કેટલા બધા જે બાળકો હતા એનો વધ કર્યો હતો. તો ઠાકોરજીએ, ખબર છે ઠાકોરજીને, શું ખબર છે? કે આ બધા બાળકો જે છે એ નિર્દોષ છે. તો નિર્દોષ છે તો એની રક્ષા પણ કરવી છે. નહીં તો ઠાકોરજી પાસે ન પહોંચી હોત પૂતના હજી સુધી. ઘણા બધા બાળકોને તો મારી ચૂકી હતી પેલા, બરાબર, એનું વર્ણન આગળના નામમાં આવશે. પણ જે ઓલરેડી ઠાકોરજી પાસે પૂતના ન પહોંચી હોત, તો જે બીજા બચેલા બાળકો છે વ્રજના ગોકુળના, એને પણ મારતી. તો ઠાકોરજી વિચાર્યું આને તો પેલા મારવું જ પડશે. તો ભક્તોનું નિરોધ સિદ્ધ કરવાવું છે ઠાકોરજીએ, બધા બાળકોની રક્ષા કરવી છે, અને ભૂભાર હરણ કરવું છે. આવા અસુર લોકોને મારવું છે ઠાકોરજીને, તો એટલે પૂતનાને પણ ફરી પાછી મારવી પડશે. તો એટલે અહીં આજ્ઞા કરે છે શ્રી મહાપ્રભુજી, પણ આજ્ઞા કરી છે, એકમ ભગવત કાર્ય ભવ અર્થાનામ ચ સાધકમ. શું આજ્ઞા કરી? એક ભગવત કાર્ય એક છે, પણ બહવ અર્થાનામ ચ સાધકમ. ઘણી બધી વાત એમાં સિદ્ધ થઈ જાય. એક કાર્ય કરે ને આપ, એક તીર से बहुत सारे निशाने, જે આપણે કહીએ ને, તો ઠાકોરજી કાર્ય એક કર્યું, પણ એના પાછળ જે ઇન્ટેન્શન્સ છે એ ઘણા બધા છે. એમ અહીં કહી રહ્યા છે કે જે બાળકો છે, જેનો વધ હજી પોટેન્શિયલ હતી પૂતનામાં, ઘણા બધા હજી લોકોને ત્રાસ આપવાની, એ બધાની પણ રક્ષા કરી દીધી ઠાકોરજીએ. પછી વ્રજ ભક્તોનો નિરોધ પણ સિદ્ધ કરાવી રહ્યા છે અહીંયા. પૂતનાથી વાચિક નિરોધ સિદ્ધ કરાવશે, વાચાનું નિરોધ સિદ્ધ થશે. તો એ પણ અહીં વર્ણન જોઈશું આપણે. પછી આવા બધા આતતાયી જીવોનું સંહાર કરવો પડશે, તો એ પણ અર્થ સિદ્ધ થશે. તો આ બધા બહવ અર્થાનામ છે સાધકમ, એમ કહી રહ્યા છે. બીજી વાત અહીં કરી, ઠાકોરજીએ જે બાલ્ય અવસ્થામાં કાર્ય કર્યું, બરાબર, આ કાર્ય કેવું છે કે બહુ અલૌકિક શક્તિઓ વાળો વ્યક્તિ હોય એ જ કરી શકે. તો પણ ઠાકોરજીએ એ કાર્ય જે છે ને મુક્ત ભાવથી, નાના બાળકની જેમ અંજાન તરીકે બિહેવ કરીને એ કાર્ય સિદ્ધ કરી દીધું. એ પ્રભુએ હમણાં અલૌકિકતા પોતાની પ્રગટ નથી કરી, મુક્ત ભાવથી એ કાર્ય સિદ્ધ કરી દીધું. તથાપિ મુક્ત ભાવે નૈવ કાર્ય કૃત્વાનિતિ સર્વેષુ લૌકિક ભાવ એવ સ્થાપિતો. હમણાં તો લૌકિક ભાવ છે જ, નાના બાળકનો જ ભાવ છે, લૌકિક ભાવ સ્થાપિતો છે. મુક્ત ભાવે ને એવ કાર્ય, મુક્ત ભાવથી એ કાર્ય સિદ્ધ કર્યું. ન અલૌકિક જ્ઞાનમ જનિતમ બાલ લીલાયમ અપી સર્વમ અવત. હવે અહીંયા કહી રહ્યા છે કે એ બધાને બાલ લીલા જ બધાના દ્રષ્ટિમાં આવે, અલૌકિક ભાવ દ્રષ્ટિમાં ના આવે, એવી રીતે અત્યારે લીલા કરી રહ્યા છે. હજી પ્રગટ થઈને લીલા નથી કરી રહ્યા. બધાને એ જ્ઞાન ધીમે ધીમે ડોઝ આપવો પડે ને, એક સાથે હેવી ડોઝ ના અપાય બધાને, નહીં તો બધાને બાલ લીલાનો આનંદ નહીં માણી શકે. ભાઈ જે ગોપીજનો છે, ગોપો છે,
જે બાળકો છે, નંદરાયજી યશોદાજી છે, એ વાત્સલ્ય ભાવનો, એ બાલ લીલાનો આનંદ જ નહીં માણી શકે. એ મહાત્મ્ય જ્ઞાન પણ પ્રભુ ધીરે ધીરે પ્રગટ કરી રહ્યા છે. અવિદ્યા પણ એક સાથે નષ્ટ ને ધીમે ધીમે કરીને અવિદ્યા નષ્ટ થઈ રહી છે. નિરોધ પણ ધીરે ધીરે કરીને સિદ્ધ થઈ રહ્યો છે. ઇવેન્ચ્યુઅલી સિદ્ધ થશે, એક સાથે નહીં થાય. એ અહીં વાત બતાવી રહ્યા છે. તો પૂતનાનો અંત કરીને આ બધા કાર્ય સિદ્ધ થયા. હવે નેક્સ્ટ નામ જે બતાવી રહ્યા છે એ છે સુકૃતજ્ઞાય નમઃ. એ નામ છે. પૂતના અંતકાય નમઃ નામનું આપણે દર્શન કર્યું. હવે આજ્ઞા કરે છે સુકૃતજ્ઞાય નમઃ, કે સુંદર કર્તવ્યને જાણવા વાળા ઠાકુરજી ને નમન. સુંદર કર્તવ્યને જાણવા વાળા પ્રભુને નમન. એ નામ છે સુકૃતજ્ઞાય નમઃ. હવે અહીંયા સુકૃતજ્ઞાય નમઃમાં કહી રહ્યા છે પોતાના કર્તવ્યને પ્રભુ જાણે છે અને પૂતનાના કર્તવ્યને પણ પ્રભુ જાણે છે. એવું ઠાકોરજીનું સ્વરૂપ છે. પૂતનાના પણ કર્તવ્ય, પૂતનાએ જે કર્મ કર્યું એને પણ જાણે છે પ્રભુ. એક તો પૂતનાએ આટલા બધા જે શિશુઓને માર્યા, જેને માર્યા ઓલરેડી મારી દીધા છે, એ બધા શિશુઓને પ્રભુએ, પૂતના જેને માર્યા હતા, પ્રભુએ એના પ્રાણ જ્યારે શોષી લીધા, જ્યારે પૂતનાના પ્રાણ, તો એ બધાને પણ, જેને ઓલરેડી પૂતનાએ મારી દીધા હતા, એ બધાને પણ પોતાના હૃદયમાં સ્થાન આપ્યું. કેમ કે નિર્દુષ્ટ છે એ લોકો. કોઈ કારણ વગર એમની હત્યા કરી પૂતનાએ. તો ઠાકુરજીના લીધે હત્યા કરી ને. આ ભગવાન હશે, પૂતના આ ભગવાન હશે, આને મારવું છે, આ ભગવાન હશે, આને મારવું છે, આ કૃષ્ણ હશે, આને મારવું છે, એમ કરીને પૂતનાએ ઠાકુરજી નિમિત્તથી આ બધાને માર્યા. બરાબર. ઠાકુરજી નિમિત્તથી બધાને જયારે માર્યા તો ઠાકોરજી કીધું મારા લીધે મર્યા ને, તો આ બધાનો જે છે એ સ્થાન મારા હૃદયમાં, એમ પ્રભુએ કરીને પોતાના હૃદયમાં સ્થાન આપીને બધાને ઉદ્ધાર કરવાના છે પ્રભુ. તો એ સુંદર કર્તવ્યનું જ્ઞાન પ્રભુને, એક કર્તવ્ય જાણીને અને બધાનું હિત જ કરવા વાળા છે પ્રભુ, એ એમ અહીંયા બતાવી રહ્યા છે. તો બીજી વાત બતાવી એમને મોક્ષ કરાવ્યો, એ વાત બતાવી. બીજી વાત પૂતનાને પણ જે છે એ મોક્ષ કરાવીને એને જે માની ગતિ પ્રદાન કરી. કેમ કે કાર્ય એને માનું કર્યું, ઠાકુરજીને પૈપાન કરાવવાના ભાવથી આવી હતી, તો હવે એને કેવી રીતે ઠાકુરજી છોડી દે? ઠાકુરજીએ સ્પર્શ કર્યો એનો, તો એનો ઉદ્ધાર તો નિશ્ચિત છે. અને બધે સ્થાન પર આ અવતાર કાળની આ ખાસિયત પાછી હતી કે ઠાકુરજીથી કોઈ પણ ભાવે જ્યારે જીવ જોડાય છે, ભયથી જોડાય, દ્વેષથી જોડાય, ક્રોધથી જોડાય, કેવી રીતે પણ જોડાય ને પ્રભુથી, એ પ્રભુમાં મન અટકી ગયું ને, તો પ્રભુ એનું ઉદ્ધાર કરી દે. પ્રભુમાં મન લાગ્યું, અંત સમયમાં પ્રભુના મન લાગ્યું, અને પૂર્ણ રીતે મન કેવા પણ ભાવથી, ભયથી, ક્રોધથી, દ્વેષથી, કેવા પણ ઈર્ષ્યાથી, કેવા પણ ભાવથી પ્રભુમાં મન હંમેશા લાગ્યું ને, એટલે ઠાકોરજી એનો ઉદ્ધાર કરશે. એ ખાલી અવતાર કાળમાં જ હતું. અનવતાર કાળમાં એ શક્યતા નથી. કોઈ પણ ભાવથી નહીં ચાલે. હવે કોઈ પૂછે કેમ નહીં ચાલે? હવે કોઈ એવા તો ઘણા હોય ઠાકોરજીથી દ્વેષ કરવા વાળા, ઠાકોરજીથી બળવા વાળા, ઠાકોરજીથી ક્રોધ કરવા વાળા હોય છે કે અત્યારે હોય છે. પણ એ પ્રકારે કેમ ને હવે કેમ ને ઉદ્ધાર નહીં થાય? પહેલા થઈ ગયું. તો ઉત્તરમાં એ છે કે પહેલા પ્રભુ જયારે સામે બિરાજતા હતા, તો પ્રભુથી આ બધા ભાવથી જોડાવામાં ઈઝી હતું. તો જે લોકો દ્વેષ, ક્રોધ ઇત્યાદિ કરતા હતા, એ ઇન્ટેન્સિટી બહુ વધારે હતી, અને પ્રભુ પ્રત્યક્ષ એ સમયે બિરાજીને એમનું સમાધાન કરી દીધું ઠાકોરજીએ. પણ હવેના કાળમાં એટલી બધી ઇન્ટેન્સિટી છે નહીં. તો કેવલ મહાત્મ્ય જ્ઞાન પૂર્વક સુદૃઢ સર્વોથી અધિક સ્નેહથી જ પ્રભુથી જોડાઈ શકાય છે. બીજું કોઈ ઓપ્શન છે જ નહીં. કેમ કે આ બધા નિંદિત પ્રકાર છે.
આ બધા પ્રભુથી જોડાવાના અલગ બીજા બધા જે પ્રકાર છે ને, ભય, ક્રોધ, ઈર્ષા, દ્વેષ, એ બધા પ્રકાર એ નિંદિત પ્રકાર છે. એ અનવતાર કાળમાં શક્ય નથી. અનવતાર કાળમાં તો કેવલ હવે ભક્તિથી જ પ્રભુથી જોડાઈ શકો અને એનાથી જ ઉદ્ધાર થશે, એમ અહીં વાત છે. તો એ પણ પ્રભુ સુકૃતજ્ઞાય છે. નેક્સ્ટ નામ છે અત એવ તન્નામ ઉક્ત્વા તત્ કાર્ય સૂચકમ નામ. હવે નામ આગળનું કર્યા એનું કાર્ય બતાવી રહ્યા છે. પૂતના મોક્ષ દાત્રે નમઃ. 26મું નામ આજ્ઞા કરી રહ્યા છે. પૂતનાને મોક્ષ આપવા વાળા ભગવાન. અત પરમ નિરોધ સુગમ એથી તત્ સૂચકમ નામ આહુ. હવે પૂતનાને મોક્ષ આપી દીધું, પૂતનાને મારી દીધી, તો કમ્પેરેટિવલી જે છે ને, હવે નિરોધ સુગમ થઈ ગયું છે. અવિદ્યા દૂર થાય ને, આર્ટિફિશિયલનેસ માણસની એકવાર નીકળી જાય ને, ઠાકુરજીના સ્વરૂપને થોડું થોડું જયારે જાણવા લાગી જાય તો એ ઈઝી થઈ જાય, ટ્રેક પર આવી જાય માણસ. જ્યાર સુધી એ આર્ટિફિશિયલનેસ રે, ઠાકુરજીના સ્વરૂપને ન જાણે, પોતાના સ્વરૂપને ન જાણે, ત્યાર સુધી હમણાં ટાઈમ છે, એમ કહી રહ્યા છે. તો પૂતના મોક્ષદાત્રે નમઃ એ વાત અહીંયા કરી. એટલે આ 26મો નામ નું આપણે દર્શન કર્યું. કોઈને કઈ પૂછવું હોય તો પૂછી શકો છો. એટલે રેઝ હેન્ડ કરશો તમે તો મને આમાં દેખાશે, તો તમે અવશ્ય કંઈક પ્રશ્ન કરવો હોય તો કરી શકો છો. આગળનું નામ છે ભક્ત મન રોધકાય નમઃ. આગળનું નામ આજ્ઞા કરી રહ્યા છે અતઃ પરમ નિરોધ સુગમ એતિ તત્ સૂચકમ નામ. એના પછી હવે નિરોધ સુગમ થઈ ગયું, એના માટે હવે નામ કહી રહ્યા છે કે હવે સુગમ થઈ ગયું તો ભક્ત મન રોધકાય નમઃ. ઠાકોરજીએ બધા ભક્તોનું મન જે છે એનું નિરોધ કરવા વાળા પ્રભુને પ્રણામ. એમાં શું આજ્ઞા કરે છે? એતાવત પર્યંતમ તસ્માદ અવિર અસાવધાનતયા સ્થિતિમ ઇતિ મધ્યે ગૃહમ તત્રાપી બાલક નિકટે એમ આગતા. હવે અહીંયા ખૂબ બધા વિચાર કરી રહ્યા છે કે આટલા દિવસ સુધી અસાવધાન હતા. આ પૂતના જેવી રાક્ષસી, આવી આસુરી રાક્ષસી ઠાકુરજી પાસે આટલી સુધી આવી ગઈ. ઠાકુરજીને ગોદીમાં ઉપાડી લીધા, અંદર નિકટે, મધ્યે ગ્રહમ, પાછી ઘરના વચ્ચે સુધી આવી ગઈ. તો એક એવી રીતે બધા બાળકોના ઠાકોરજી પાસે એ પૂતના આવી ગઈ. તો હવેથી જે છે ને, અત પરમ સાવધાનેન સાતવ્યમિતિ, હવે અમે બહુ સાવધાનીથી રહીશું, એમ બધાએ વિચાર્યું. ગોપીજનો ઇત્યાદિએ, નંદરાયજી, યશોદાજી બધાએ વિચાર્યું કે હવે આપણે બહુ સાવધાનીથી રહીશું. સર્વે ભગવન નિષ્ઠમ ચિત્તમ કૃત્વા સ્થિતમ ઇતિ ભક્તાનામ નિરોધ કૃતમ ઇતિ ઉક્તમ. હવે કહેવાય છે કે બધા હવે છે ને ઠાકુરજીમાં નિષ્ઠાપૂર્ણ રીતે ચિત્ત પ્રભુમાં જોડીને સાવધાનતાથી પ્રભુનું હવે અમે બધા ધ્યાન રાખશું. એમ જે એમનું ચિત્ત હતું ને, આ વિચારીને બધાએ પોતાનું ચિત્ત પણ પ્રભુમાં લગાડવાનું વિચાર કર્યું કે હવે ભક્તાનામ નિરોધ કૃત ઇતિ અર્થ ભક્તાનામ ભક્ત મન રોધકાય ઇતિ. હવે એટલે બધા ભક્તોનું મન છે ને પ્રભુમાં અટકી જશે. હવે ધીમે ધીમે કરીને બધાનું મન ઠાકુરજીએ પોતામાં અટકાવ્યું આ લીલા કરીને. અત પરમ પૂતના મારણાંતરમ તસ્યા સ્વરૂપમ દ્રષ્ટવા શબ્દમ ચ શ્રુત્વા સર્વે ભીતાઃ તસ્યા હૃદયે ક્રીડંત ભય રહિતમ સ્વ ઉપેક્ષા ઉત્કૃષ્ટમ ભગવંતમ દ્રષ્ટવંત ઇતિ તદ દ્યોતકમ નામ આવું. હવે આગળનું નામ એમ કહી રહ્યા છે ગોકુલ અભયદાન ચરિત્રાય નમઃ. હવે જયારે પૂતનાનો વધ પ્રભુએ કર્યો એના પછી વિશાલ કાય થઈને જયારે ભૂમિ પર પડી, જયારે જોરદાર ધમાકો એ ભૂમિ પર થયો ત્યારની વાત કરી રહ્યા છે. તો જયારે બધા દોડીને બહાર આવ્યા નંદાલયથી આંગણ તરફ જયારે બહાર આવ્યા
તો બધાએ શું જોયું કે ગોકુલ અભયદાન ચરિત્રાય નમઃ એ નામ ત્યાં સમયે આવશે કે પૂતનાના હૃદય પર પ્રભુ ક્રીડા કરી રહ્યા છે. આટલું મોટું સ્વરૂપ જોયું પૂતનાનું, આટલું મોટું અવાજ થયું, એ સાંભળ્યું, બધા ડરી ગયા. બધા ડરી ગયા, પરંતુ ઠાકુરજીને એમના હૃદય પર રમતા જ્યારે જોયા તો નિર્ભય રીતે ક્રીડા પ્રભુ કરી રહ્યા છે આનંદથી. એ જોઈને વિચાર્યું બધાએ કે અરે આપણે ડરીએ છીએ, આપણા તો શ્રેષ્ઠ કરતા તો આ બાળક છે. આટલી પ્રસન્નતાથી વગર ડર્યા. નહીં તો તમે જો બચ્ચો હોય ને નાનું, એના સામે થોડીક પણ વધારે જોરથી અવાજ થાય કે જોરથી તાળી પાડી દેશો ને તમે એના મોઢા પાસે જઈને જોરથી તાળી, તરત જ છે ને એ બી જશે, ડરી જશે ને રડવા લાગી જશે તરત જ. પણ એમણે વિચાર્યું કે અરે આટલો અવાજ થયો, આટલી મોટી આ રાક્ષસી પડી જોરની, આવી ભયાનક દેખાય છે, તો એ જો આ કેવું આશ્ચર્યજનક વાત છે એમ બધાએ વિચાર્યું કે જો આ તો આપણાથી તો સારું આ નાનકડું બાળક છે એમ બધાએ વિચાર્યું. અને એમ પણ વિચાર્યું કે જો નિશ્ચિત જ છે ને આ મોટાઓના આશીર્વાદ, મોટાઓની કૃપા છે. અને ઠાકુરજી આ ભગવાન વિષ્ણુ જે હરિ છે, આપણે એટલું બધું પ્રભુનું જયારે પૂજન કર્યું, પહેલા પણ પૂજન કર્યું અને બહુ શરણ રહીએ છીએ, એટલે ઠાકુરજી ભગવાન જ આપણી રક્ષા કરે છે. અને ગોકુલસ્ય અભયદાનાર્થમ ચરિત્રમ યસ્ય તસ્ય ઉરસી ક્રીડયા સ્વસ્ય અભય ભાવ સૂચિત ઇતિ અતઃ પરમ સર્વસ્યાપી ગોકુલસ્ય અભય ભાવેતિ જ્ઞાપિતમ. અહીંયા એ જ કહી રહ્યા છે કે ગોકુલ, સમગ્ર ગોકુલમાં જે રહેનારા જે બધા વ્રજવાસીઓ છે એ બધાને ઠાકુરજીએ અભયદાન કર્યું અને પોતે પણ અભયપણું દેખાડ્યું અને અભયદાન કર્યું. અને એમ ઠાકુરજીએ સૂચિત કર્યું કે સમગ્ર ગોકુલ જે છે આજથી અભય છે. હું પ્રગટ થઈ ગયો છું એટલે હવે આજથી અભય છે. અને બધાને નિશ્ચય કરાવ્યું કે ભયકારક કોઈ પ્રસંગ આવી પણ જશે ને હવેથી, તો હવે એ પણ નષ્ટ થઈ જશે એમ કરીને ઠાકોરજીએ સૂચન પોતાના અભયપણાથી ઠાકોરજીએ પૂતના ઉપર રમીને આ સૂચિત કર્યું. કોઈ આવશે ને તો પણ ચિંતા નહીં કરતા, એ ઠાકોરજીને હવે કૃપા છે ગોકુલ પર અને ઠાકોરજી એનું રક્ષણ ગોકુલનું કરશે જ, એ અહીં વર્ણન કર્યું. અથ પરમ ભગવન નિરોધાર્થમ પ્રકટ ઇતિ પ્રપંચાસક્તો સ ન ભવતિ વિશેષણ તન પ્રપંચાસક્તો ન ભવતિ તન નિવૃત્તિમ કરોતિ તાદૃશ નામ આહુ. હવે આ ગોકુલ અભય ચરિત્રાય નમઃ એ નામ કીધું. હવે આગળનું નામ જે છે એ હવે આપણે વાત કરશું. હવે જો આમાં વાચિક નિરોધ કેવી રીતે થયું એ થોડું આપ તમે ધ્યાન આપજો. નિરોધનો અર્થ પહેલા તો સમજીએ. વોટ ઇઝ નિરોધ? નિરોધ એટલે પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ. બરાબર? તો ભગવાન કેવા છે? ભક્તના પ્રપંચને પ્રભુ વિસ્મારકાય નમઃ. પ્રપંચ એટલે શું? કે એ જ સંસાર આસક્તિ, અહંતા મમતાત્મક જે સંસાર છે ને, એ સંસાર આસક્તિ, જે મટીરિયલિસ્ટિક વર્લ્ડમાં જે અતિ અટેચમેન્ટ છે જીવનો, એને પ્રપંચ કહેવાય. તો એ પ્રપંચ વિસ્મૃતિ અને ભગવદ આસક્તિ, એ સંસાર આસક્તિને ભૂલીને ઠાકુરજીમાં આસક્તિ થવી, એ કહી રહ્યા છે. કુમનદાસજીને પૂછ્યું કે તમારા કેટલા પુત્ર છે, કેટલી સંતાન છે? તો કુમનદાસજી જવાબ આપ્યો 1.5. એમને યાદ જ નથી. ઠાકુરજીમાં એટલી આસક્તિ છે કુમનદાસજીને, એવી રીતે કઈ જાણી જોઈને નથી કરી રહ્યા કુમનદાસજી કે ના મારે તો છે ને 3 થી તો મારે બનતું નથી, 5 પુત્ર છે, 3 થી બનતું નથી, બરાબર, એ લોકો સેવામાં નથી આવતા, તો મારે તો 1.5 જ છે. 1.5 પણ કેવી રીતે? જેટલા ચતુર્બુદ્ધદાસજી અને કૃષ્ણદાસ, તો જે એ જોડાયેલા છે પ્રભુથી, બસ એ જ યાદ છે. કેમ કે આસક્તિ પ્રભુમાં છે ને, તો જે પ્રભુથી જોડાયેલા છે એ યાદ છે, બાકી યાદ નથી. સ્વાભાવિક રૂપ છે. એટલે નેચરલી એવું થયું છે. એમ નથી કે ભાઈ એમણે જબરદસ્તી ટ્રાય કરી હોય કે ના મારે તો ભૂલી જ જવું છે. એ સ્વાભાવિક જોડાઈ જાય છે પ્રભુથી. તો એ આસક્તિ છે. સંસારિક વસ્તુ ભૂલી જાય છે. તો એ તો હોય જ છે ને. જે વસ્તુમાં વધારે લાગણી હશે ને
એના બાબતમાં એના બારેમાં એ વસ્તુ યાદ રહેશે, બાકી બધી વસ્તુ એની મેં ભૂલાઈ જશે. પછી કે અરે ભૂલી ગઈ, ના ના હમણાં કરી આપું, ભૂલી ગઈ. તો એ થાય. લાગણી જે વસ્તુમાં વધારે હશે એ યાદ રહેશે, લાગણી જે વસ્તુમાં ઓછી હશે એની મેં ભૂલાઈ જશે. એ તો થાય જ ને એવું. તો એ જ વાત અહીં બતાવી રહ્યા છે. હવે અહીં એક વાત કરી રહ્યા છે, ભક્ત પ્રપંચ વિસ્મારકાય નમઃ, કે ભક્તોના પ્રપંચને વિસ્મરણ કરાવવા વાળા પ્રભુને વંદન. જો હવે છે ને આ અધ્યાય, છઠ્ઠા અધ્યાય, આ 7મા અધ્યાયનું નામ છે એટલે આ પૂર્ણ થયું, છઠ્ઠો અધ્યાય. તો અહીંયા એ જ કહી રહ્યા છે, બધા ભક્ત હવે છે ને આ બધો ચરિત્ર થયું ને, હજી સુધી તો બહુ આનંદમાં હતા, લૌકિક વાતો કરતા હતા, લૌકિક વિચારો બધા કરતા હતા, પણ આ જયારે અધ્યાય થયું, આ અધ્યાય થવાના કારણે હવે પૂતનાની મૃત્યુ થઈ, આટલા બધા ગોકુલમાં ખળબળાટી થઈ ગઈ આટલી બધી, એના કારણે શ્રી કૃષ્ણએ બધા આશ્ચર્યચકિત થયા. આશ્ચર્યચકિત થયા તો પરસ્પર કેવલ હવે એ જ વાત કરવા લાગ્યા ઠાકોરજીના વિષયમાં, કે ઠાકોરજી કેવા બચી ગયા, ઠાકોરજી કેવા સુંદર સ્વરૂપ છે, ઠાકોરજીને કેવું ધ્યાન છે. તો જે પણ હવે વાત થઈ રહી છે ત્યાં વ્રજમાં, ગોકુલમાં, એ બધી પ્રભુ રિલેટેડ વાત થઈ રહી. અવિદ્યા દૂર થઈ ગઈ અને મેન કેન્દ્રમાં જે છે પ્રભુ આવી ગયા. હવે તો જેના બારેમાં વધારે વાંચીએ, જેને વધારે જોઈએ, જેના સાથે વધારે રહીએ, એમાં પ્રેમ પ્રગટ થાય. એ તો નિયમ છે. સંગાત સંજાય તે કામ, ન્યાય છે. જેટલો સંગ વધારે કરો એમાં અટેચમેન્ટ થાય. હવે ઠાકુરજી પર તો પહેલાથી અટેચમેન્ટ છે જ બધાને, પણ આવી બધી ઠાકુરજી અલગ અલગ લીલાઓ કરે તો હવે બધાની જે વાણી છે ને, વાણી બધાએ ઠાકોરજી પોતામાં કેન્દ્રિત કરી. ઠાકોરજી આ બધા ભક્તોની હવે બધા વાત કરી રહ્યા છે તો પ્રભુ સન્મુખ, પ્રભુ રિલેટેડ વાત કરી રહ્યા છે. એટલે આપણે પણ જે છે બોલવું ઓછું, જેટલું કામ પડે એટલું બોલવું, અને અસદ આલાપનું ત્યાગ કરવું. અસદ આલાપ ક્રિયા ધ્યાનમ સર્વથા ત્યજેત, વ્રથા આલાપ ક્રિયા ધ્યાનમ સર્વથા ત્યજેત. શ્રી મહાપ્રભુજી એ આજ્ઞા કરે છે કે વ્રથા આલાપ જે છે ને એ છોડવું. અને બોલવું કેવું, કેવું બોલ્યું? સત્યમ પ્રિય હિતમ વચ, એવા બોલવા વચન. વાણી કેવી બોલવી? સત્ય, પ્રિય, હિતકારી વચન. અનુદ્વેગકરમ વાક્યમ. આપણું વાણી વાંગમય તપ કેવું હોવું જોઈએ વાણીનું? કે વાણી અનુદ્વેગકરમ વાક્યમ, સત્યમ પ્રિય હિતમ વચ. ઘણા કે ને સાચું, સાચું તો કડવું જ હોય ને, અમે તો એવું જ બોલીએ, કડવું જ બોલીએ, તીખું જ બોલીએ. એ વાણીનું તપ નથી. એવું કોઈને, કોઈનું હૃદય દુભાય, કોઈને ઉદ્વેગ થાય, કોઈને દુઃખ પહોંચે, એ વાણી, એવી વાણી ન બોલવી. હંમેશા સત્ય બોલવું, પણ એ રીતે બોલવું કે સામે વાળીને હિતકારી લાગે, કરવાની ઈચ્છા થાય. સંભળાવ સંભળાવ કરીને એને હેરાન કરીએ સામે વાળાને તો એને વિચાર કરવાની ઈચ્છા ના થાય, પછી ઈગોથી ઝઘડા થશે, બીજું કઈ નહીં થાય. ઈગોથી ઝઘડા થશે પછી. એવી રીતે વાણી બોલવી. સત્ય બોલો, પ્રિય બોલો, હિતકારી બોલો, એવી વાણી હોવી જોઈએ. અનુદ્વેગકરમ વાક્ય, અનુદ્વેગ, સામે વાળાને ઉદ્વેગ ન થવો જોઈએ, ગુસ્સો ના હોવો જોઈએ, એવી રીતે વાણી ના બોલાય. સારી વાતે બોલવાનો એક તરીકો હોય, પ્રેઝન્ટેશનની એક સ્ટાઇલ હોય. એ પ્રેઝન્ટેશન સ્ટાઇલ થી કોઈ વસ્તુ આપણે સમજાવીએ કોઈને તો તરત સમજી જાય. ખોટી સ્ટાઇલે સમજાવો તો સારી વાત એને પણ ખબર હશે સારી વાત કહી રહ્યા છે, પણ એ વાતનો કઈ ફાયદો નહીં થાય. તો આ તો ખેર ઠાકોરજી વાણીના નિરોધની વાત આવી એટલે વાત યાદ આવી. પણ કહેવાનો તાત્પર્ય છે કે ભક્તે પણ, આપણે પણ હમણાં આ કર્તવ્ય લેવું જોઈએ. શું કર્તવ્ય લેવું જોઈએ? કે વાણી એવી જ બોલવી, પ્રભુથી રિલેટેડ જેટલી વાત હોય એટલી કરવી, વધારે જે છે એ લૌકિક વાતો ન કરવી, એ નિગ્રહ કરવી. એ જેટલું બની શકે એટલું, જેનાથી જેટલું બની શકે એટલો પ્રયત્ન કરવો. ઓછું બોલવામાં હંમેશા ફાયદા જ છે, નુકસાન નથી. ઓછા બોલવાથી બહુ પ્રસન્નતા રહે ઘરમાં. જે માથાકૂટ થતી હોય વધારે બોલવાથી થતી હોય, જેટલું ઓછું બોલીએ વધારે સારું જ છે. તો એ વાત છે. તો આ જે અધ્યાય છે, શ્રદ્ધાથી પ્રેમપૂર્વક જે અધ્યાયનું જે
સ્મરણ કરે છે, કીર્તન કરે છે અધ્યાયથી, તો અહીંયા સુખદેવજી કહી રહ્યા છે કે એને તો નિશ્ચિત જ પ્રભુમાં પ્રેમ પ્રાપ્ત થશે જ. આ અધ્યાયની ફલશ્રુતિ છે. તો પ્રેમથી આ અધ્યાયનું શ્રવણ કરે તો એને ગોવિંદે લભતે રતિમ, એને તો ભગવાનમાં પ્રેમ સિદ્ધ થાય, પ્રેમ સિદ્ધ થઈ જશે. તો હવે છઠ્ઠો અધ્યાયનું આપણે દર્શન કર્યું. 6 અધ્યાય પૂરા થયા અને 28 નામ આપણે હજી સુધી દર્શન કર્યા છે. તો કઈક પૂછવું હોય તો પૂછી શકો છો, નહીં તો પછી 7મો અધ્યાય એ શરૂ કરીએ. કેમેરા બહુ ઓછા ચાલુ છે કેમ આજે, શું વાત છે? કેમેરા ચાલુ રહે ને તો વૈષ્ણવને એવું લાગે કે સામે તો બેઠા છે પ્લસ થોડા અટેન્ટિવ બેસે. નહીં તો શું થાય, કેમેરો બંધ કરીને છે ને ફોન જાય તકિયાના નીચે અને તમે જાઓ બધા પલંગના ઉપર, બરાબર? તો હવે ક્યારે ઝોકું આવે અને ક્યારે બધું ઉપરથી વયું ગયું ખબર જ ન પડે. કેમેરા ચાલુ હોય તો ખબર તો પડે ના બાવા જોઈ રહ્યા છે, એટલે જરા સીધા તો બેસીએ, બરાબર? તો કેમેરા ચાલુ રહે તો બધા સીધા બેસે, કેમેરો બંધ હોય ને તો પછી બધા ફોન જાય તકિયાના નીચે જ જાય, પછી ફોન પછી બાજુમાં સુતા સુતા બાજુમાં ફોન રાખે. 15 મિનિટ થઈ નહીં ને પૂરું થયું. 15 મિનિટ પછી સાંભળવાનું રહે, પછી તકિયાના બાજુમાં એવું જ થાય. 7મો અધ્યાયનું હવે દર્શન કરીએ, પછી આગળનું આજે 1, 2, 3 નામ છે એનું દર્શન કરશું. ભક્ત પ્રપંચ વિસ્મારકાય નમઃ, શકટ ભેદન બાલચરિત્રાય નમઃ અને તૃણાવર્ત વિમર્દકાય નમઃ. એ 3 નામ હજી આપણે આજે દર્શન કરી લઈશું. 7મો અધ્યાયમાં પ્રવેશ કરીએ. હવે રાજા પરીક્ષિતે પૂછ્યું, રાજા પરીક્ષિત શું કે છે? બહુ સુંદર વાત કરી કે પ્રભુ સર્વશક્તિમાન ભગવાન શ્રી હરિએ ઘણા બધા અવતારો ધારણ કર્યા, બહુ બધી સુંદર બધી લીલાઓ કરી, અને એ લીલાઓ સાંભળવામાં મને બહુ ગમે છે, બહુ આનંદ આવે, અને એનાથી મારું હૃદય જે છે એ પ્રસન્ન થઈ જાય છે, એમ રાજા પરીક્ષિતે કીધું. એટલે વિવિધ વિષયોની તૃષ્ણા જે છે એનાથી દૂર થઈ જાય છે. આ ઠાકોરજીના ચરિત્ર જયારે હું સાંભળું તો વિવિધ વિષયોની તૃષ્ણા દૂર થઈ જાય છે, અને ભગવાનના ચરણ કમલમાં ભક્તિ અને ઠાકોરજી માં પ્રેમ વધે છે, અને ભક્તજનોમાં પણ પ્રેમ વધી રહ્યું છે. આ ઠાકોરજીના ગુણગાન, ઠાકોરજીના કથા સાંભળવાથી આ થઈ રહ્યું છે. મને બહુ આનંદ આવી રહ્યું છે, એમ રાજા પરીક્ષિત કહી રહ્યા છે. હવે પરીક્ષિત રાજા વિનંતી કરે છે કે ભગવાન શ્રી કૃષ્ણએ મનુષ્ય લોકમાં પ્રગટ થઈ મનુષ્ય જાતિના સ્વભાવનું અનુસરણ કરી અને અલગ અલગ બાલ લીલા કરી, ઘણી બધી બાલ લીલાઓ કરી, અને ઘણા બધા અત્યંત અદ્ભુત ચરિત્ર એ ઠાકોરજીએ પ્રગટ કર્યા. એટલે હું આપની વિનંતી કરું છું કે થોડીક ઠાકોરજી હવે જેમ બાલ લીલા કરવાની શરૂ કરી, પ્રભુ આપ એનું વર્ણન કરીને મને સંભળાવો. મને બહુ ઈચ્છા છે કે નાના ભગવાન કૃષ્ણએ, એ નટખટ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન કૃષ્ણએ જે ભૂતલ પર પ્રગટ થઈને સર્વશક્તિઓ સાથે જે ભૂતલ પર પ્રગટ થયા, નિસ્સાધન ફલાત્માયામ તું પ્રાદુર્ભૂતોસ્તિ ગોકુલે, એ જે પ્રભુ છે કે નિસ્સાધન ફલાત્મા સ્વરૂપ એ જે પ્રભુ છે જેમનું ગોકુલમાં પ્રાગટ્ય થયું છે, એમણે કઈ કઈ ચેષ્ટાઓ કરી, કઈ કઈ લીલાઓ કરી, અને આ ભક્તોનું ઉદ્ધાર કેવી રીતે કર્યું, ભક્તોનું નિરોધ સિદ્ધ કેવી રીતે કર્યું, હે સુખદેવજી મહારાજ આપ કૃપા કરીને મને સંભળાવો, એમ વિનંતી કરી. ત્યારે પછી સુખદેવજીએ સુંદર પ્રસંગ એક સંભળાવ્યો કે શ્રી કૃષ્ણએ જે છે એકવાર કરવટ બદલ્યું. ઠાકોરજીએ કરવટ જયારે બદલ્યું તો બધા માતા પિતા ઇત્યાદિ બહુ આનંદિત થયા ઠાકોરજીને કરવટ બદલતા જોયું. જો ભક્તને તો એવું છે ને કે કોઈ ને કોઈ ઓકેઝન જ જોઈએ, બરાબર? કોઈને કોઈ એવું ઓકેઝન જ જોઈએ કે ક્યારે સત્સંગ કરી શકીએ, ક્યારે ઠાકોરજીના આપણે દર્શન કરી શકીએ, એટલે એ પ્રકારે જોઈએ કે અમે તો એવી ઈચ્છા જ રહે, અમને તો એવી ઈચ્છા જ રહે કે અવસર હોય કે નહીં હોય, ઠાકોરજીના કાંઈક ના કાંઈક ગુણગાન સાંભળવાનું, દર્શન કરવાનું કઈ લાભ
જાય એ દિવસ અમારા માટે તો ઉત્સવ બની જાય. અમને કોઈ એવી ઈચ્છા નથી કે આજે ઉત્સવ છે તો જ જઈએ. અમારા માટે તો જ્યારે પ્રભુના દર્શન કર્યા ને એ જ તહેવાર છે, એ જ ઉત્સવ છે. તો હવે કરવટ ઠાકોરજી બદલ્યું. હવે કરવટ બદલવાનો થોડી કોઈ ઉત્સવ હોય, પણ બસ ઠાકોરજી કરવટ બદલ્યો, બસ આનંદ થયો અમને તો બહુ. તો કઈ ને કઈક બહાનો જોઈએ ઠાકોરજીના ગુણગાન કરવાનો. તો ઠાકોરજી જેમ કરવટ બદલ્યું તો બધા આનંદિત થયા. તો કરવટ બદલવાનું ઉત્સવ કર્યું. તો ઉત્સવ કર્યું તો ઘણા બધા બ્રાહ્મણ લોકોને બોલાવ્યા. બધાએ મંત્ર વાંચી વાંચીને એ ઠાકોરજીને એ સ્વસ્તિ વાચન કર્યું, આશીર્વાદ આપ્યું. નંદરાયજી યશોદાજીએ બ્રાહ્મણનું ખૂબ પૂજન સત્કાર કર્યું, એનું વર્ણન અહીં કરી રહ્યા છે. અને હવે ઠાકોરજીને બહુ રમાડ્યા થોડીક વાર તો યશોદાજી. અને હવે જોયું કે મારા લાલાને હવે ઊંઘ આવી રહી છે, નિદ્રા બહુ ભરાઈ ગઈ છે આંખોમાં, એમ હવે જોયું. તો ધીમેથી શૈયા પર ઠાકોરજીને પોઢાડી દીધા. યશોદાજીએ ધીમેથી શૈયા પર પોઢાડી દીધા. અને ઘણો સમય આ વાતને થઈ ગયો અને યશોદાજી તો લૌકિક કામોમાં વ્યસ્ત થઈ ગયા. યશોદાજી બધા લૌકિક કામમાં, મહેમાનોની આગતા સાગતામાં, આ બધા કાર્યોમાં જ્યારે યશોદાજી વ્યસ્ત થઈ ગયા, હવે ઠાકોરજીની ઊંઘ ખુલી અને ઠાકોરજીએ જોયું કે મારા આસપાસે તો કોઈ નથી હવે. અને ઠાકોરજીએ દૂધ પીવાની ઈચ્છાથી રુદન કરવાનું શરૂ કર્યું. દૂધ પીવાની ઈચ્છાથી રુદન કરવાનું જ્યારે શરૂ કર્યું તો જોયું કે કોઈ સાંભળતું જ નથી. તો સાંભળતું જ નથી તો એ તો ઉત્સવમાં વ્યસ્ત છે, બધા મહેમાન આવ્યા છે ત્યાં બીઝી થઈ ગયા છે. જયારે સાંભળતું શ્રી કૃષ્ણનું જે રડવાનું હતું એ સંભળાયું જ નહીં, કોઈને સંભળાયું નહીં, કોઈએ ધ્યાન આપ્યું નહીં. આ વાત ઠાકોરજીને ગમી નહીં. તો જેમ ઠાકોરજી નાના છે એવા ઠાકોરજીના સુંદર ચરણ પણ ગુલાબી ગુલાબી નાના નાના ઠાકોરજીના ચરણો છે. એ ચરણ કમલથી કૃષ્ણએ એક છકડા નીચે સુવડાવ્યા હતા ઠાકોરજીને. તો એ છકડાના નીચે ઠાકોરજીએ સુવડાવ્યા હતા. તો એ ચરણથી એ ઠાકોરજી એ છકડાને સ્પર્શ કર્યો. સ્પર્શ કર્યું જેનાથી આખો જે છકડો છે ઉલટો થઈ ગયો, ઊંધો પડી ગયો એ છકડો આખો. અને એમાં ભરેલું બધું જે દૂધ, દહીં ઇત્યાદિ અનેક રસો હતા, મટકી હતી, વાસણો હતા, એ બધા તૂટી ફૂટી ગયા. અને એનાથી જોરથી અવાજ થયો. તો તરત પાછા દોડીને બધા પાછા આંગણમાં આવ્યા. પ્રભુની ચિંતા, પ્રભુનું સ્મરણ ફરી પાછું યાદ આવ્યું. તો અહીંયા એ જ કહી રહ્યા છે કે એ કરવટ બદલના ઉત્સવમાં આટલી બી જેટલા પણ લોકો આવ્યા હતા, સબ યશોદાજી, રોહિણીજી, નંદ બાબા, ગોપગણ આ ઘટનાને જોઈને બડા વ્યાકુલ થઈ ગયા, ચિંતિત થઈ ગયા. અને પછી ચિંતિત થઈને ત્યાં અમુક છે ને ગોપ સખાઓના બચ્ચાઓ નાના નાના રમતા હતા. એમને પૂછ્યું કે ભાઈ કેવી રીતે થયું? તો એમણે જવાબ આપ્યું કે અમે જોયું કાનુડાએ પોતાનું ચરણ એ છકડાને સ્પર્શ કર્યું અને આખો છકડો ઊંધો થઈ ગયો. હજી બધાને વિશ્વાસ નથી થયો કે આવી થોડી કઈ નાનું આટલું બાળક છે, હમણાં તો કરવટ બદલ્યું છે અને પહેલો ઉત્સવ મનાવી રહ્યા છે, એ કોઈ આવું થોડી કરી શકે? એના બસનું નથી. તો બધાએ હસીને એ વાતને ઉડાવી દીધું અને કઈ બહુ સિરિયસલી ન લીધું. પણ એ તો સાચી વાત કહેતા હતા. તો પગની ઠોકરથી જ આખું છકડો ઊંધું થઈ ગયું એમ કહી રહ્યા હતા. આમાં કોઈ સંદેહ નથી, અમે શ્યોર છીએ, એમ પણ એ લોકોએ કીધું. ગોપાન ગોપિશ્ચ બાલકા, ગોપ ગોપીઓના જે બાળકો હતા એમણે આ કીધું કે રુદતાનેન પાદેન ક્ષિપ્તમ એતન્ન સંશય. તો એ ઠાકોરજીના ચરણ કમલથી એ આખું પડી ગયું, એમાં કોઈ સંશય નથી, અમે શ્યોર છીએ એમ કે છે. પણ કોઈ સાંભળતું જ નથી એમની વાત. તો હવે ઠાકોરજી નું સ્વરૂપ હજી એ લોકો જાણતા નથી ને. પણ યશોદાજીને લાગ્યું કંઈક આ ઉત્પાત ચાલી રહ્યું છે ફરી પાછું. તો યશોદાજીએ ઠાકોરજીને રડતા લાલણને ગોદીમાં પધરાવીને બાળકો દ્વારા વેદ મંત્રથી શાંતિ પાઠ કરાવ્યું અને પાછું દુગ્ધપાન કરાવવા લાગ્યા એ યશોદાજી. તો બધા છકડો પાછો જે ઊંધો પડી ગયો હતો સીધો કર્યો, બધી વસ્તુઓ જે છે એ પાછી રાખી દીધી. અહીંયા એક કહે બ્રાહ્મણોએ હવન કર્યું, દધી, અક્ષત, કુશ તથા જલના દ્વારા ભગવાન અને એ છકડાની પૂજા કરી. આમાં એક વાત એ કહી રહ્યા છે, જે વ્યક્તિ, જે સંત પુરુષો કેવા હોય કે અદંભ હોય, ઈર્ષા હિંસા ન કરતા હોય અને અસત્ય ન બોલતા હોય,
અને અભિમાનથી રહિત હોય એવા પ્રકારના જે લોકો છે, એવા સત્યશીલ લોકો છે, બ્રાહ્મણો છે, એમનું જે આશીર્વાદ છે એ કોઈ પણ વાર નિષ્ફળ નથી જતું. એમ અહીં કહી રહ્યા છે કે એવા સદપુરુષોના આશીર્વાદથી એ જીવન પરિવર્તિત થાય છે અને કોઈ પણ વાર એ આશીર્વાદ નિષ્ફળ નથી જતું, એમ કહી રહ્યા છે. ન તેષામ સત્યશીલે નામાશીષો વિફલાહ કૃતાહ. એમ 13મા શ્લોકમાં આજ્ઞા કરી કે આવા સત્યશીલ લોકોનું કોઈ દિવસ આજ્ઞા વાણી એ વિફલ નથી થતી. એમની વાણી સિદ્ધ કરવા તો ઠાકુરજીએ પણ ઘણીવાર અવતાર લેવા પડે છે. એવા સત્યશીલ પુરુષો હોય છે કે જેમણે કઈ વાણીથી આજ્ઞા કરી હોય તો ઠાકુરજી પણ એનું પાલન કરે છે. એવા પ્રભુના જે ભક્તો હોય છે. તો સદપુરુષોનું બહુ મહાત્મ્ય છે. તો નંદરાયજી પછી ઠાકોરજીને ગોદીમાં ઉપાડી લીધા અને મંત્રો દ્વારા ઠાકોરજીને બધા ઋષિઓના સંતોના આશીર્વાદ પ્રદાન કર્યા. મારા લાલાના ની રક્ષા હંમેશા થાય, કોઈ પણ તકલીફ ના આવે, એ વાત નહીં કરી. તો આ વાત જે છે શકટ ભેદન બાલ ચરિત્રાય નમઃ. તો હવે 2 નામના પહેલા દર્શન કરીએ, પછી આપણે આગળ જોઈશું આમાં શું વાત કરી રહ્યા છે. ભક્ત પ્રપંચ વિસ્મારકાય નમઃ. આમાં કહેજો અતઃ પરમ ભગવાન નિરોધાર્થમ પ્રકટ ઇતિ પ્રપંચાસક્તૌ સ ન ભવતિ ઇતિ વિશેષેણ તન નિવૃત્તિમ કરોતિ. હવે અહીંયા કહી રહ્યા છે કે ભગવાન છે ને શેના માટે પધાર્યા છે? કે નિરોધ કરવા માટે. તો પ્રપંચ આસક્તિ જીવની હશે, બધી લૌકિક વસ્તુમાં આસક્તિ હશે, તો ઠાકોરજી માં નિરોધ સિદ્ધ નહીં થાય. એ તો સીધી વાત છે ને. લોકમાં વધારે આસક્તિ હશે તો ભગવાનમાં કેવી રીતે થશે? તો ઠાકોરજી હવે વિચાર્યું કે હવે આ લોકોની પ્રપંચની નિવૃત્તિ કરવી પડશે. એ નામ માટે હવે આગળનું નામ આવી રહ્યું છે કે ભક્ત પ્રપંચ વિસ્મારકાય નમઃ. કે હવે ભક્તના પ્રપંચને વિસ્મરણ કરાવવા વાળા ભગવાનને વંદન. એ નામ છે 29મું નામ. એમાં આજ્ઞા કરી રહ્યા છે કે હવે પૂતનાના વક્ષસ્થળ પર વિરાજમાન થઈ ભગવાનને ઉપાડીને વક્ષસ્થળ પર જે રમતા હતા ત્યાંથી ઉપાડીને સ્નાન અભિષેક ઇત્યાદિ ઠાકોરજીને કરાવ્યા, ઠાકોરજીને વસ્ત્ર ઇત્યાદિ સુંદર ધરાવ્યા અને વિઘ્ન દૂર થાય પ્રભુનું એ બધા દેવતાઓથી, બધા ભગવાન વિષ્ણુથી અને એમના અવતારોથી સ્તુતિ કરી આ લોકોએ. અને એવી વિનંતી કરી કે હવે કોઈ તકલીફ આવે નહીં. અને ઠાકોરજી હવે જેમ થોડા દિવસમાં કરવટ બદલ્યું તો આ લોકોએ બધા ઉત્સવ મનાવ્યો. પણ ઉત્સવ મનાવવાનું નિમિત્ત તો બહુ સુંદર હતું, પણ ઠાકોરજીને જ ભૂલી ગયા. તો ઠાકોરજીને ભૂલી ગયા તો ઠાકોરજીને આ ગમ્યું નહીં. તો ઉત્સવમાં એવા તલ્લીન બની ગયા કે ભગવાન में વિશેષ આસક્તિ થઈ તો સહી, પણ પ્રભુને ભૂલી ગયા. સ્વાગત આગતા સાગતામાં મહેમાનમાં લાગી ગયા. બધા આગતા સાગતામાં એટલા લાગી ગયા કે ઠાકોરજી નું વિચાર જ ન થયું. ઠાકોરજી યાદ આવવા જોઈતા હતા, એ યાદ જ ના આવ્યા. હવે અહીંયા જે છે ને એ કાયિક નિરોધ સિદ્ધ કરવા માંગી રહ્યા છે. વાચિક નિરોધ તો પૂતનામાં સિદ્ધ કર્યું, અહીંયા કાયિક નિરોધ સિદ્ધ કરવાની ઈચ્છા કરી રહ્યા છે. એ કેવી રીતે? કે હમણાં જો ક્રિયા બધી કેવી ચાલી રહી છે? લૌકિક ક્રિયા ચાલી રહી છે. મહેમાનોની આગતા સાગતામાં લાગી રહ્યા છે, બધા પ્રભુને ભૂલી ગયા છે. એ બધી ક્રિયા સિદ્ધ થઈ. તો હવે ઠાકોરજી કીધું કે બધી જે સેવા કાયિક નિરોધ સિદ્ધ થશે તો બધાની જે કાયા છે, જે તન છે, મારી સેવામાં લાગશે. તો ઠાકોરજીએ રડવાનું શરૂ કર્યું. કોઈએ સાંભળ્યું નહીં. તો ઠાકોરજીએ એને છકડાને ઊંધો કરી દીધું. હતું તું જ દઈ જતું એમાં, પણ એ જ તો ધન હતું ને. એ લોકોનું તો ધન જ એ છે. તો ઠાકોરજીએ ઊંધું કરી દીધું. ઠાકોરજીને ગમ્યું નહીં કે મારો ભક્ત મને છોડીને અન્યત્ર જાય, મને ભૂલીને, એ હું ન ચલાવું. ઠાકોરજીને એ વસ્તુ ગમતી નથી. તો આનાથી કર્તવ્ય દ્રષ્ટિ એ જ લેવી કે ઠાકોરજીના જે ભક્ત છીએ, જે દૈવી જીવો છે, એને પ્રભુને સન્મુખ થઈને બધા કાર્ય કરવા. પ્રભુ
બહિર્મુખ થઈ કરશો તો છકડો પડશે ઊંધો, બરાબર? તો છકડો ઊંધો પડી જશે, પછી હાથ માથા પર મૂકીને રડવાનું રહેશે. તો પ્રભુને સન્મુખ રહેવાનું, ઠાકોરજીની આજ્ઞા લઈને બધા કાર્ય કરો આનંદથી. જે કાર્ય કરવું છે ઠાકોરજીને ભૂલીને નહીં કરવાના. વ્યાવૃત્તોપી હરૌ ચિત્તમ શ્રવણાદૌ ન્યતેત સદા. કે વ્યાવૃત્તિ પણ એવા પણ તમે કામ કરો છો કે પ્રભુ સેવા અતિરિક્ત કામ પણ કરો છો, અને એવા પણ કામ છે કે ઘણીવાર પ્રભુ સેવામાં પ્રતિબંધ પણ આવે છે, એટલા જોડાઈ નથી શકતા, એવા પણ કામ કરી રહ્યા છીએ. પણ એ કામ કેવી રીતે કરશો? તો ભક્તિવર્ધિનીમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે હરૌ ચિત્તમ શ્રવણાદૌ ન્યતેત સદા. હરિમાં ચિત્ત રાખીને કાર્ય કરો. જેમ નારાયણદાસની વાર્તા આવે છે, એ નોકરી કરવા જતા નારાયણદાસ, જવું તો પડે ને, હવે પેટ લાગેલું છે તો જવું, કામ તો કરવું જ પડે. એ જતા તો સેવા વગેરે પહોંચીને એવી રીતે જતા હતા. પછી ત્યાં જતા હવે કામમાં બહુ બિઝી થઈ જઈએ તો ઠાકોરજીનું સ્મરણ ન રહે. કેટલો પણ પ્રયત્ન કરે ઠાકોરજીનું સ્મરણ, થોડું જયારે યાદ આવે ત્યારે સ્મરણ કરી લેતા. પછી એમને એક આઈડિયા આવ્યો, એમણે એક સર્વન્ટ રાખ્યો એવો. એને પગાર આપતા શું કહીને આપતા? તારે એક જ વાત મને યાદ દેવડાવવાની કે ભૈયાજી गोकुल कब चलोगे, भैयाजी श्री महाप्रभु जी के दर्शन को, श्री गुसाई जी के दर्शन को, श्रीनाथ जी के दर्शन को, श्री यमुना जी के पान कब करोगे, આટલું યાદ દેવડાવી દેવાનું. જેમ અલાર્મ ક્લોક હોય ને, એ થોડી થોડી વારમાં બોલે, એવી રીતે ખાલી આ બોલવાનું. એનું પગાર આપતા એને કે તારે આ થોડી થોડી વારમાં યાદ કરાવી દેવું. એ માણસ થોડી થોડી વારમાં યાદ કરાવી દે કે ભૈયાજી गोकुल कब चलोगे. તો એ જેમ યાદ કરાવી દે તો તરત એ નારાયણદાસ ઠાકોરજીનું સ્મરણ થઈ જાય, ગુસાઈજી મહાપ્રભુનું સ્મરણ, શ્રીજી બાવાનું સ્મરણ થઈ જાય, અને પાછા એ જ લીલામાં આનંદિત થઈ જાય. વ્યાવૃત્તોપી હરો ચિત્તમ શ્રવણાદૌ ન્યતેત સદા. તો એવી રીતે કરો, ઠાકોરજીને ભૂલો નહીં. અહીંયા બધા ઠાકોરજીને ભૂલી ગયા તો ઠાકોરજીને ગમ્યું નહીં, તો આખું ઠાકોરજી શકટ જે છે ને એ ઊંધું કરી નાખ્યું. મને ભૂલવાનું નહીં. તો ઠાકોરજીને નિરોધિત કરવું છે ને. જો જેનું અંગીકાર પ્રભુએ કર્યું હોય ને એના સાથે જ ઠાકોરજી આવું કરે કે એ ભક્તને પોતાની તરફ ખેંચે. જેનો અંગીકાર કરવો જ નથી એ તો ભાઈ તું ભટકતો રહે ને આખા ગામમાં ઠાકોરજી હું ફરક પડવાનો, કેમ કે ઠાકોરજી એનું વર્ણન જ દૈવી જીવ તરીકે નથી કર્યું. તો એ તો એમ જ ફરવાનો છે, ફરતો જ રહેશે જિંદગીભર. એની ચિંતા પ્રભુને નથી, પોતાના ભક્તની ચિંતા ઠાકોરજીને છે. એ અહીંયા કહી રહ્યા છે. તો ભક્ત પ્રપંચ વિસ્મારકાય નમઃ. તો એ ગાળો ઊંધો કરીને જે ભગવાનને જે ભૂલી ગયા હતા એ ફરી પાછા ઠાકોરજી યાદ આવ્યા, અને જે બહિર્મુખતા થઈ રહી હતી એ ઠાકોરજીએ બહિર્મુખતા દૂર કરી. અને પ્રભુ સાક્ષાત વિરાજમાન છે, અને ઠાકોરજીને તમે ભૂલીને અન્યત્ર આસક્તિ કરો તો એ અયુક્ત છે, ખોટું છે, એવું ના હોવું જોઈએ એમ એ ટીકામાં કહે. એ જ કારણથી આ અન્ય આસક્તિ જે હતી એ ઠાકોરજીએ દૂર કરી, અને કાયાથી પણ નિરોધ ઠાકોરજીએ સિદ્ધ કરાવ્યો. એ વર્ણન અહીંયા જોયું આપણે. એટલે શકટ ભંજન સુધી આપણે જોયું. એટલે શકટ ભેદન બાલ ચરિત્રાય નમઃ આ આગળનું નામ છે કે શકટને ઊંધું કરી દઉં. શકટ ભેદન રૂપ બાલ ચરિતમ યસ્ય ઇતિ. એ વાત કરી રહ્યા છે શકટ કો તોડને વાલા બાલ ચરિત્ર જિનકા હૈ. શકટ ને તોડી દીધું, જે ગાળો હતો એને તોડી દીધું, એવું જેમનું બાલ ચરિત્ર છે એવા બાલકૃષ્ણને નમન. હવે અહીંયા કહી રહ્યા છે કે અયમ ભાવ શું ભાવ છે? એવમ લૌકિક આસક્તા યદા દ્રષ્ટા તદા મદિયા અપી એવમ બહિર્મુખા ભવંતી ઇતિ રોદનમ કૃત્વાન. હવે જોયું કે મારા લોકો, મારા જીવો, મદિયા કે મારા જીવો પણ આ રીતે અગર બહિર્મુખ થશે તો પછી તો ચાલશે નહીં ને. લોકાસક્ત થાય છે પાછા. યદા દ્રષ્ટા, આવું જ્યારે ઠાકોરજીને જોઈને મારા જીવ પણ બહિર્મુખ થઈ રહ્યા છે તો રોદનમ કૃત્વાન, ઠાકોરજીએ રડ્યા. ઠાકોરજી તેન કાર્ય સિદ્ધિમ જ્ઞાત્વા સ્વયં સ્તન અર્થિમ ચરણેન શકટમ. અચ્છા, તો હવે કહી રહ્યા છે કે તો આ કાર્ય અસિદ્ધ થયો, રડવાથી કઈ ફાયદો થયો નહીં. એટલે હવે ઠાકોરજીએ સ્વયં દૂધની ઈચ્છાથી ચરણથી ઉદક્ષિપત, એ જે શકટ છે એને ઊંધો કરી દીધો.
અને જે બધા રસ હતા ને એ બધા અન્ય રસ જે ઠાકુરજીના ઉપર મૂકેલા હતા. આ વાત બહુ સુંદર બતાવી કે ઠાકુરજીને ગાળાના નીચેની તરફ ઉડાવ્યા અને બધા રસ જે છે ને ઠાકુરજીના ઉપર ઊંધું હોવું જોઈએ કે ઠાકુરજી તો રસના ભોગતા છે. બધી વસ્તુ આપણે પ્રભુને સમર્પિત કરીને ભોગવાની છે, તો એ બધી વસ્તુ ઠાકુરજીના નીચે હોવી જોઈએ. બધે ઠાકુરજી પેલો એનું ભોગ કરે પછી આપણે ભોગ કરવાનો છે. આમાં ઊંધું થયું, ઠાકુરજીના ઉપર બધા રસ મૂક્યા. બધા જે દૂધ, દહીં, ભાંડ ઇત્યાદિ હતું, બધા કન્ટેનર હતા, એ બધું ઠાકુરજીના ઉપર મૂક્યા છે. આ સિમ્બોલ છે, સૂચન કરી રહ્યું છે કે બધી વસ્તુ પ્રભુ માટે નથી. આમાં હજી તમારું જે લોકાશક્તિ છે વધારે છે, પોતાના ઉપયોગ માટે વસ્તુઓ વાપરો છો, તો એ નહીં, એમ નહીં ચાલે. એમ અહીં કહી રહ્યા છે ઠાકુરજીના ઉપર વસ્તુ ના હોવી જોઈએ. પ્રભુ સૌથી પહેલા, એના પછી બધી વસ્તુ આજુબાજુ એના. તો એ યોગ્ય નથી. એટલે આ કરવાથી બહિર્મુખતા આવે છે. એટલે કહેવાનો તાત્પર્ય છે કે સમર્પિત અને અસમર્પિતનો શું ભેદ છે કે અસમર્પિત ત્યારે થાય જ્યારે પોતાના સ્વાર્થ માટે, કેવલ મારા ઉપયોગ માટે જ આ વસ્તુ છે, જેનાથી પ્રભુને કોઈ સંબંધ નથી, તો એ અસમર્પિત છે. પ્રભુનું જેમાં સંબંધ છે તો સમર્પિત છે. આટલી સિમ્પલ ડેફિનેશન છે, આમાં કોઈ બહુ કોમ્પ્લિકેટેડ નથી. ઘણા ખાલી ખાવા પૂરતો અર્થ કરતા હોય અસમર્પિત, કે ઠાકુરને ધરેલું ન હોય ન ખાવું, બસ એટલું જ છે અસમર્પિત. ના, એટલું નથી. એ બહુ વાઇડર પક્ષ છે બહુ અસમર્પિતનો, કે પોતાના માટે જે કાર્ય કર્યું સ્વાર્થ માટે, એ સમર્પિત થઈ જશે. એ ભલે જોવું હોય, ખાવું હોય, જે પણ હોય, સ્વાર્થ માટે જે પણ કઈ કાર્ય હોય, અસમર્પિત ઉપભોગ છે. એ તમે આપણે જ પોતે જે કાર્ય કરતા હોય એની આપણે લિસ્ટ કરી શકીએ કે હું પોતા માટે શું કરું છું અને ઈશ્વર સમર્પણ માટે શું કરી રહી છું. એનાથી આપણને એનું જ્ઞાન થઈ જશે. બીજી વાત અહીં કરી રહ્યા છે, બધા રસોને ઠાકુરજીએ પાડી દીધા. કેમ? લોકે સ્વાસ્થ્યમ તથા વેદે હરિસ્તુ ન કરિષ્યતિ. કેમ? ઠાકુરજીને પોતાનો જીવ એ લોકમાં આસક્ત થાય, ઠાકુરજીને ન ગમે. એ વાત છે. એટલે વસંતના કીર્તનમાં પણ આવે છે ને, એ ગોવર્ધન રાય લાલા કીર્તન જે છે એમાં પણ આવે, શું આવે? ખેલત ખેલત તહા ગહે જહા પનિહારિન કી બાટ. પછી શું કે? ગાગર ઢોરે શીસ્તે કો ભર ન પાવે બાટ. નંદરાય કે લાડી લે એસો ખેલ નિવાર. એમાં કીર્તનમાં વર્ણન છે. જો હવે ઠાકુરજીએ જોયું કે આ જો આ બધી ગોપીઓ જે છે ને એ શું કરી રહી છે, પાણી ભરી રહી છે, લૌકિક કામ બધી કરી રહી છે, પણ મને ભૂલીને તમે ગાગરો ભરો છો, એ ચાલશે નહીં. જેટલી ગાગર ઠાકુરજીને ભૂલીને ભરાશે એ બધી ગાગર ઠાકુરજી ઢોળી નાખવાના છે. એટલે એ જ ઠાકુરજી કર્યું, ગાગર ઢોરે શીસ્તે કો ભરણ ન પાવે ઘાટ. કોઈને ભરવા જ ના આપી. અચ્છા, મને ભૂલીને ગાગર ભરવી છે, તો બસ તો હું જોઉં કેવી રીતે ગાગર ભરો છો. ઠાકુરજીએ વિચાર કર્યો કે હવે હું ભરવા નહીં આપું, બસ બધી ગાગરો ઢોલી દીધી. તો પછી બધા વિનંતી કરી ગોપીજનોએ કે નંદરાય કે લાડી લે એસો ખેલ નિવાર. હે પ્રભુ, કૃપા કરો, આવો ખેલ ના રમો. અમને બહુ બધા કાર્ય છે, ઘરમાં પાણી લઈ જવાનું છે, જલ ભરીને જવાનું છે, આપ આમ કરશો તો કેમ ચાલશે? એમ જયારે વિનંતી કરી, પ્રભુ ફરી પાછા અન્ય મનસ્કતા, ફરી પાછા ઠાકુરજી એમના મનમાં પધાર્યા. એમનું મન પ્રભુમાં જેમ જોડાયું ને, તો તરત ઠાકુરજી, હા હવે ભરો, હવે વાંધો નથી. પ્રભુને ભૂલીને આગળ ભરી એ ઠાકુરજીને નહીં ગમ્યું. બસ એટલી વાત અહીં છે. મૂળમાં લોકે સ્વાસ્થ્યમ તથા વેદે હરિસ્તુ ન કરિષ્યતિ. એટલે એ જ છે કે એ લૌકિક અર્થથી, લૌકિક કામનાઓથી પણ પ્રભુનું જયારે ભજન કરે તો એને પછી ક્લેશ આપે પ્રભુ. એને આ બધી વસ્તુ સિદ્ધ ન કરી આપે આ રીતે. એ વાત અહીં કરી. અને ઠાકોરજી જે છે લૌકિક રસ બધા ભક્તોના દૂર કરીને અને અલૌકિક ભગવદ રસનું દાન ઠાકોરજી કરાવે છે. આ રીતે જે કાયા જે અન્યત્ર વિનિયોગ થઈ રહી હતી ને ભક્તોની, યશોદાજી ઇત્યાદિની, એ બધાની પછી ઠાકોરજીને ગોદીમાં લઈ લીધા. ઠાકોરજીને જયારે ગોદીમાં લઈ લીધા અને ફરી પાછું ઠાકોરજીને રમાડવા લાગ્યા, અને ઠાકોરજીને રમાડવા લાગ્યા, ખેલવા લાગ્યા પ્રભુ સહિત, અને ફરી પાછું મન જે છે, કાયા જે છે પ્રભુ સેવામાં
બધાની લાગી ગઈ. તો શકટ ભંજન સુધી આપણે આજે દર્શન કર્યું, જે છે નામ નંબર 30મું, એનું આપણે દર્શન કર્યું છે આજે. કોઈને કઈ પૂછવું હોય તો પૂછી શકે આજે અહીંયા, પછી વિરામ લઈએ, પછી આ કન્ટિન્યુ કાલે કરશું બાકી આગળનું જે ક્રમ છે એ. વૈષ્ણવો કોઈને પૂછવું છે તો હાથ ઊંચો કરો. ક્વેશ્ચન છે વિડીયો ચાલુ નથી કર્યા કોઈએ, ક્યાંથી કોઈ ખબર પડે? કોઈને પૂછવું હોય તો નથી પૂછવું, શું કરવું? વૈષ્ણવો વિડીયો ઓન કરો પ્લીઝ. બસ કઈ વાંધો નહીં, કઈ નથી પૂછવું તો કઈ વાંધો નહીં. પછી આશ્રય પદ જય શ્રી. હા, આશ્રયનું પદ કઈ કરીએ. મેં તમને પુસ્તક મોકલી હતી, ફાઇલ મળી ને બધાને? હા, મૂકી દીધી મેં બે ગ્રુપમાં. અમારા બે ગ્રુપ છે ને, જય શ્રી કૃષ્ણ. હા હા, સરસ સરસ. એમાં ઘણા બધા કીર્તનો છે એમાં, તો મેં જોયું. વારાફરતી ગાન કરવું, એનું કઈક ન સમજ પડતી હોય તો એમાં પણ તમે પૂછી શકો છો. બહુ સુંદર બધા વૈરાગ્યના, આશ્રયના, વિરહના એ બધા એમાં કીર્તનો લીધા છે. 2-3 સ્ટાર્ટિંગના મોટા છે, બાકી પછી બહુ નાના 2-2 ટૂંકના છે બધા કીર્તન. સુંદર છે બધા. એક બહુ સુંદર કીર્તન છે. પુસ્તક હોય તો તમારી પાસે 134મા નંબરનું છે કીર્તન. કહું દેખ્યો માઈ શ્રી ગોકુલ કે વાસી. કીર્તન છે, કહું દેખ્યો માઈ શ્રી ગોકુલ કે વાસી. આમાં જે આપણું પુષ્ટિ માર્ગીય કામ પુરુષાર્થ છે એનું વર્ણન છે. 40મા પેજ પર છે. પુષ્ટિ માર્ગીય જે કામ પુરુષાર્થ છે એનું વર્ણન આમાં સુરદાસજી કરી રહ્યા છે કે કામો હરિર્દીદ રક્ષૈવ, કે જ્યારે હરિના દાસ થઈ અને ઠાકોરજીની સેવા સત્સંગમાં આપણે જોડાઈએ તો ધર્મ પુરુષાર્થ સિદ્ધ થાય. પેજ નંબર 40 પર 134મું કીર્તન, કહું દેખ્યો માઈ શ્રી ગોકુલ કે વાસી. તો એમાં એ જ વર્ણન છે કે કામ પુરુષાર્થ જે છે કે ઈચ્છા, કામો હરિર્દીદ રક્ષૈવ, એ જે પ્રભુના દર્શન કરવાની જે ઈચ્છા છે, કેવલ પ્રભુના જ દર્શન કરવું, બીજું કઈ. જેમ આપણે ત્યાં ચૂડાની વાર્તા આવે છે, બહુ સરસ ચૂડાની વાર્તા આવે છે કે ચૂડાનું એક નિયમ હોય છે કે રોજ જે છે એ શ્રીનાથજીના દર્શન કરવા, રોજ એક પણ દિવસ ખાડો નહીં. અને એવા પ્રેમથી દર્શન કરે, એવા પ્રેમથી શ્રીનાથજીને નિહારે, અને પછી જ એ પોતાના ઘરે આવે ચૂડા, અને પછી કઈ ભોજન પ્રસાદ લે. એના વગર તો કઈ નહીં. તો એવો ભાવ આપણે પણ જયારે દર્શન કરીએ ને તો એવી રીતે કરવું કે આંખોથી ઠાકોરજીના સ્વરૂપને પી જવું. તો એ અહીં વર્ણન કરે છે. તો ચૂડા એવી રીતે દર્શન કરતો. એક દિવસ બહુ મોડો પડ્યો, એક દિવસ દર્શન કરવા મોડો પડ્યો અને અનવસર થઈ ગયા શ્રીનાથજીને. શ્રીનાથજીને અનવસર થઈ ગયા તો એ ચૂડા બહુ દુઃખી થયો, બહુ વિરહ થયું એ ચૂડાને. અને વિરહ થઈ શ્રીનાથજીના મંદિરના પાછળની સાઈડ જ બેઠો રહ્યો, ભૂખ્યો તરસો બેઠો રહ્યો. અને વિરહના કારણે જ્વર ચડ્યો, તાવ આવ્યો અને બીમાર પડી ગયો. અને કેવલ શ્રીજી બાવા એમ સ્મરણ કરતા યાદ કરતો રહ્યો શ્રીનાથજીને. તો યાદ કરતો રહ્યો તો શ્રીનાથજીથી પણ રહેવાયું નહીં. પોતાની છડી લઈને મંદિરમાંથી એ ચૂડો જ્યાં બેઠો હતો ને ત્યાં બાકોરો કર્યો શ્રીનાથજીએ બાકોરો કર્યો અને છડી લઈને અને આટલો મોટો ખાડો કર્યો મંદિરમાંથી, અને ચૂડાને કીધું, લે ચૂડા, આટલો વિરહ નહીં કરી મારા દર્શન કરી લે ચૂડા. એમ શ્રીનાથજીએ એ ચૂડાને કીધું, અને ચૂડા દર્શન કરી આનંદિત થયો. અને ચૂડાને પાછો પ્રસાદે આપ્યો. કઈ ખાધું નથી ને, લે થોડું ખાઈ લે, પ્રસાદ લે. હવે
જોડા તો બહુ આનંદમાં થઈ ગયા કે ભાઈ આટલી કૃપા શ્રીનાથજી કરી. સાંજે જયારે ઉત્થાપન કરવા શ્રી ગુસાઈજી પણ પધાર્યા તો જોયું તો મંદિરમાં તો આટલો મોટો બાકોરો થયો છે. હવે બધા ટેન્શનમાં, કોઈ ચોરી થઈ ગઈ મંદિરમાં, બધા ટેન્શનમાં અહીંયા ત્યાં દોડ્યા. તો એટલામાં શ્રીનાથજી કીધું ચોરી નથી થઈ, મેં મારા ભક્તને દર્શન આપ્યા. એવા ભક્ત વત્સલ કૃપાળુ છે. તો જયારે ભક્ત આટલો વિરહ કરે ને ઠાકોરજી માટે, તો મહાપ્રભુજી નિરોધ લક્ષણમાં આજ્ઞા કરે, ક્લિશ્યમાનાન જનાન દ્રષ્ટવા કૃપાયુક્તો યદા ભવેત તદા સર્વમ સદાનંદમ હૃદિસ્તમ નિર્ગતમ વહી. ક્લેશયુક્ત, આરતીયુક્ત, દુઃખયુક્ત ભક્તને જયારે પ્રભુ જુએ છે ને, તો એ ઠાકોરજીને તરત દર્શન આપવા માટે પ્રગટ થઈ જાય છે. તો કહું દેખ્યો માઈ ગોકુલ કે વાસી, એ ગોકુલવાસી છે, એ પ્રભુ સાંભળો, એને કઈક જોયું છે. તનકસી બાસુરી બજાઈ, બાંસકી લે ગયો પ્રાણ નિકાસી. આવી નાનકડી વાસરડી ઠાકોરજીએ વગાડી, અને એવી રીતે વગાડી વાસરડી કે લે ગયો, મારો તો પ્રાણ નીકાળીને જ લઈ ગયો. જાણે એટલો મને પ્રેમ પ્રભુતિ છે એમ કર્યા. દેખ્યો હોય તો દિખાય સખીરી, ક્યાંક જોયું હોય ને, એક કાનુડાને ક્યાંક જોયા હોય ને, અમને તો બતાવો, અમને તો કે, એમ કહી રહ્યા છે. અખિયા રૂપ કી પ્યાસી, મારી આંખો છે ને એ સુંદર શ્યામના દર્શન કરવા માટે તરસી રહી છે. એમ અહીં વિનંતી કરી है. सूरदास प्रभु तुम्हारे मिलन बिनु मेरो मरण जग हासी. એમ કહી રહ્યા છે, આ તો મરમી વિના મરમ કો જાને, કે જેના પર વીતતી હોય ને એ જ જાણી શકે કે કોને શું પીડા થઈ રહી છે. બાકી દુનિયા જગ થોડી જાણે. તો દુનિયાવાળા તો કે આ તો ગાંડો થઈ ગયો છે, આ ગાંડી થઈ ગઈ છે પ્રભુના પ્રેમમાં. सूरदास प्रभु तुम्हारे मिलन बिना मेरो मरण और जग हासी, કે હું તો બિચારી હેરાન થઈ રહી, તડપી રહી છું આપના દર્શન કર્યા વગર, પણ હે પ્રભુ આ જગ તો હાંસી કરે. ભલે જગ હાંસી કરતું કઈ વાંધો નહીં, પણ મને આપ દર્શન આપો કે કહું દેખ્યો માઈ શ્રી ગોકુલ કે વાસી. તો આ કીર્તનનું આપણે ગાન કરીએ. ધરર નારર 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 श्री गोकुल के वासी देख्यो माई, श्री गोकुल के वासी, श्री गोकुल के वासी कहूँ देख्यो माई, श्री गोकुल के वासी. तनकसी बांसुरी बजाई बांस की, तनकसी बांसुरी बजाई बांस की, ले गयो प्राण निकासी. कहूँ देख्यो माई श्री गोकुल के वासी. देख्यो होय तो दिखाय सखीरी, देख्यो होय तो दिखाय सखीरी. अखियां रूप की प्यासी, अखियां रूप की प्यासी. सूरदास प्रभु तुम्हारे मिलन बिन, सूरदास प्रभु तुम्हारे मिलन बिन मेरो मरण जग हासी, मेरो मरण जग हासी. कहूँ देख्यो माई श्री गोकुल के वासी, कहूँ देख्यो माई श्री गोकुल के वासी. श्री वल्लभाधीश की जय. दृढ़ न चरणन केरो भरोसो, दृढ़ न चरणन केरो. श्री वल्लभ नख चंद्र छटा बिन, सब जग माज अंधेरो भरोसो. दृढ़ न चरणन केरो, साधन और नहीं आकली में, जासो होय निवेरो.
सूर कहा कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ई न चरणन केरो, दृढ़ई न चरणन केरो भरोसो, दृढ़ई न चरणन केरो। श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्री गोवर्धन नाथ की जय, श्याम सुंदर श्री अमने महारानी की जय, श्री गिरिराज धरण की जय, श्री मदन मोहन लाल प्यारे की जय, आज के आनंद की जय। તેથી આપણા ગુરુમાં કોટી કોટી દંડવત પ્રણામ. ખૂબ સુંદર રીતે સમજાયું. હું આ વૈષ્ણવને ખોલું જે શ્રી. हाँ हाँ જે દંડવત પ્રણામ ફિનિક્સ થી હરિ અને ભારતીના દંડવત પ્રણામ आशीर्वाद हो દંડવત પ્રણામ બધાને આશીર્વાદ હો. જય દંડવત પ્રણામ દંડવત પ્રણામ જય પ્રણામ જય ખૂબ આનંદ આવ્યો ત્રિવિધની લીલાના નામ શ્રી દંડવત પ્રણામ ખૂબ આશીર્વાદ દંડવત પ્રણામ જય શ્રી દંડવત પ્રણામ છે આશીર્વાદ દંડવત પ્રણામ જય આશીર્વાદ. કાલે 7મું ને 8મું અધ્યાય વાંચીને આવજો હો બધા. હા 7મો ને 8મો હા 7મું તો ખેર આજે શરૂ કર્યું, 8મું એ વાંચી લેજો, આનંદ આવે એમ એટલે. દંડવત પ્રણામ છે હા બધાને ખૂબ આશીર્વાદ હો. પ્રણામ અમારા બધાના જે હા, આશીર્વાદ. હાલ જે વેલા વેલા બિરાજું. શ્રી વલ્લભાધીશ સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવને શ્રી કૃષ્ણ. વૈષ્ણવને હું થોડું એનું બતાવું છું, તો સહેજ જોઈ લેશો આપ વૈષ્ણવ બધા. બધા પૂછતા હતા ને કે આપણે વ્રજમાં શું પ્રોગ્રામ છે, તો આ રફ બનાવેલો છે, તો વૈષ્ણવ જોઈ લો ને, ફોટોકોપી પાડવો તો પાડી દેજો. વૈષ્ણવ વ્રજનું છે. કોઈને ક્વેશ્ચન છે હોય તો કોણ, અને પાછલું મૂકી દઉં. સ્મિતાબેન આની પેલું ગ્રુપમાં જ મૂકી દેજો ને, જય શ્રી કૃષ્ણ ગ્રુપમાં. ના હમણાં નહીં, આ એટલે મેં તમને હા, કારણ કે હજુ ઓકે ઓકે હા બધા બહુ વલ્લભ છે ને અંદર બીરા છે, આપણે પછી હા. થશે ને. ઓકે. આ બધા પૂછપૂછ કરતા હતા ને, એટલે હું આ બધાને એનો
હા 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 ના કઈ વાંધો નહીં. હા હા અને નીચેનું હજુ છે મોકલું છું. તમે ફોટો વ્રજની બધી 84 બેઠક જે આવી જાય છે. જય શ્રી કૃષ્ણ. આવી જાય 84 બેઠકો પછી આવી જાય. બધી નથી આવતી ન આવે ને, વ્રજની બેઠક જ આવે ને. વ્રજની બધી હા બેઠકો એટલે આવે. એટલે વ્રજની બધી આવી જાય છે એમ. 23 બેઠક છે ને વ્રજની. હા એટલે વ્રજની બધી આવી જાય છે એ જ પૂછું છું. સ્મિતાબેન ના આઈ થિંક તો બધી ના આવે. નથી આવતી આટલા દિવસમાં. એમાં બહુ દિવસ હોય આપણી જો એટલો બધો ટાઈમ નથી ને. બીજો પાછલું બતાવો. ઓકે નીચે બીજો આમાં બધા વલ્લભ પણ બિરાજશે અને જે વલ્લભનું નામ કોણ બિરાજવાના છે તો હું બોલી જઉં છું. રુચિ બાવાશ્રી એ આપણે અત્યારે બધી હેલ્પ કરી રહ્યા છે, એટલે સેવકને. કુંજેશ બાવાશ્રી, વિશાલ બાવાશ્રી, પંકજ બાવાશ્રી, રજુસ્સવ બાવાશ્રી, મુદિત બાવાશ્રી, આભરણ બાવાશ્રી, પછી કામનમાં અનિરુદ્ધ બાવાશ્રી, કનૈયા બાવાશ્રી, બધા બાવાશ્રી, રાજુ બાવાશ્રી, રસિક બાવા, લક્ષ્મણ બાવા જમદાર બિરાજે છે એ, દર્શન બાવા, હરિ બાવાશ્રી, ભરત બાવાશ્રી, આભરણ બાવા, મનોજ બાવાશ્રી, યદુનાથજી પણ બાવાશ્રી બિરાજશે અને દ્વારકેશ બાવા કડીવાળા, દ્વારકેશ બાવા કલ્યાણજી વાળા પણ કે કાલે વાત થઈ હતી એટલે એમના લાલન કે કોણ બિરાજે છે. એટલે બધા આટલામાં બધા વલ્લભ કુળ પરિવાર પણ બિરાજશે. વૈષ્ણવ હું હવે રેકોર્ડિંગ બંધ કરી દઉં છું. તો આપી છું.